હાય આકાશ ઘંટલો ફરતો નહીં. ઘરમાં બહુ ભારે થઈ ગયો. કેમ દળાય એની શાંતિ? આમ આવ ને બેટા. કહું છું આવલો મંજી શેઠ છે ને જેની પાસેથી રગલાએ પૈસા લીધા હતા એ છે ને આવો રોજ આવે છે, રોજ મને હેરાન કરે છે. મને કહે છે કે માડી ઓલા પૈસા દ્યો, ઓલા પૈસા દ્યો. મેં એને કીધું ખરું કે બેટા મારો રગલો હવે રહ્યો નથી અને તને તો ખબર જ છે અમારા માથે કેવું આવીને પડ્યું છે. થોડાક દી થોભી જાય ને કંઈ તો ખમવા તૈયાર જ નથી. એ તો કે આટલા વખત તો ખાઈ હવે હું ખમું બમું નહીં. પણ મેં કીધું બેટા અમે કંઈ થોડું આ ખોરડું કાઢીને જતા રહેવાના છીએ, અહીંયા ને અહીંયા છીએ અમે. તો મને વિચાર એમ આવ્યો કે તને પૂછી જો કે તારી પાસે કાંઈ પડ્યા છે થોડાક, તો એને દઈ દઈને તો એનું મોઢું તો બંધ થાય થોડાક દી સારું. બા મારી પાસે પડ્યા હોય તો હું મંજુ શેઠને ડેલી ચડવા દઉં એમ નથી. મારી પાસે જે મારા બાપાના ઘરેથી આપતા હતા ને એ રૂપિયા તમારા દીકરાએ વાપરી નાખ્યા છે અને મારા હાથમાં હાચવા કે હંગરવા એકય રૂપિયો નથી દીધો. પણ છે ને રગલાએ લેતા તો લઈ લીધા પણ એને નહોતું આવું કરવું જોઈતું. એ થોડાક હોત ને થોડાકમાં આપણે દીકરીને વળાવી દે, પણ આમ નહોતું કરવું જોઈતું. હવે ઉપાધિ તો આપણે બેને જ ને. પણ બા તમારા દીકરાએ થોડો એવો વિચાર કર્યો હોય કે આ દીકરીના લગ્ન થાહે અને આપણને બેયને નોધારા મૂકીને વયા જાય. ના બેટા ના, એ થોડું કાંઈ કોઈને હુજે આવ્યું હોય અને એવું હોય તો એ કરે ખરો એવું. અને બીજું એની પાસે કાંઈ પડ્યું હોય તો એ આવું ન થવા દે ને, માથે કરજ તો ન થવા દે. બા આપણે જો ગામડાના ગરીબ માણસો કહેવાય, આપણે ખેતીમાંથી ઉપજ થાય એમાં આપણું ઘર હાંકવાનું હોય. ક્યારેક પાક સારો આવે, ક્યારેક નબળો આવે, ક્યારેક વરસાદ પાણીના હિસાબે આપણા પાક બગડી જાય. સાચી વાત. એટલે આપણે તો સીધું પાક બગડે એટલે વરહ જ બગડી ગયું સમજવાનું. પછી દીકરી દીકરાના લગ્ન હોય તો ભલે જે હોય ઈ. સાચી વાત છે બેટા. આપણી આજીવિકા હું ખાલી ખેતી. બસ એટલે હું છે ને હમણાં 2-3 દીથી તો એટલું મને મૂંઝવણ થાય છે અને રાતે ઊંઘે નથી આવતી. એમ થાય કે હવાર પડશે ને ઓલો હમણાં ડેલી આવીને ઊભો રહે તો હું શું કરીશ. અને બા આમાં આ મરદ વગરના ઘરમાં આપણે બે નોધારા અને આ મંજી શેઠ ઘડીએ ઘડીએ આપણા ઘરે આવે ને મને જરાય સારું નથી લાગતું. તને નથી લાગતું ને? મને તો જરાય નથી લાગતું. અને મને એટલે નથી લાગતું કે હાલ મારી તો ઉંમર થઈશ પણ મારા ઘરમાં જુવાન વહુ છે અને એ પાછી વિધવા અને એમ રોજ અહીંયા જણ આવીને ઊભો રહે એ કેમ ગમે મને. પણ શું કરીએ, આપણે લીધા છે એટલે એ આવે તો એને આપણે જોવો તો પડે જ. બા હું જોઉં છું, જો ક્યાંકથી ભેગું થતું હોય ને તો 2 લાખ રૂપિયા તો બહુ મોટી રકમ છે. એટલા બધા તો નહીં પણ આપણે છે ને એને 50,000 જેટલા કરીને અત્યારે દઈ દઈ. હું એવું હોય છે મારા બાપુને વાત કરું, જો આપે ને તો આપણે અત્યારે એને દઈ દઈ. બટા મને ખબર છે આજે તારા બાપુની કેવી પરિસ્થિતિ છે. એ જ બિચારા માંડ રોટલો કાઢે છે તો એ તને ક્યાંથી દે? અને તું એને ન કહેતી બેટા, એને છે ને પછી દુઃખ થાય. એ કરી આપે એનાથી થાય એમ હોય તો ઠીક છે, પણ ન થાય ને તો એનો જીવ બળ્યા કરે કે મેં મારી દીકરીને કાંઈ કરી ન દીધું. એ હમણાં છે ને તું કાંઈ કહેતી નહીં. આને તો હું રોજ છે ને વાતું કરીને કાઢીશ. હમણાં તું તાર બાપુને કાંઈ ન કહેતી બેટા. હા શું કહું ને બા, તો આમ જિંદગીમાં હવે રહ ન રહ્યો હોય ને એવું બધું થઈ ગયું છે. આ તો ઠીક છે આપણી દીકરીને હારે વળાવી છે, દીકરી હાટું જિંદગી જીવવી પડે. બાકી તમારા દીકરાના ગયા પછી મારી જિંદગી તો હાવ નોંધારી થઈ ગઈ બા. બેટા હું છું ને જ્યાં સુધી મારી આંખું છે ને ત્યાં સુધી તો હું તને કાંઈ વાંધો નહીં આવવા દઉં. જેથી મારી આંખો બંધ થાય ને પછી મને નથી ખબર કે શું થાય. બા તમે આ ઘરનો મોભ છો, શું તમે જ વયા જાઓ તો મારું આ ઘર શમશાન જેવું થઈ જાય. બા સાચી વાત છે બેટા, પણ મારો રગલો ક્યાં જવા જેવડો હતો. અત્યારે તો જવા જેવડી હું હતી. એ મને મારા ઠાકોરે લઈ લીધી હોત ને તો સારું થાત, પણ તારો તો શું આગમર રે. અરે બા કદાચ મારા નસીબ એવા ઘડ્યા છે ભગવાને. તમે શું કામ તમારું આવું બોલીને દિલ દુભાવો છો? બા તમે આમ ઢીલા ન થાવ. હું છે ને રોટલી બનાવી નાખું પછી આપણે મા દીકરી બે ખાઈ લઈ. હા બેટા, ત્યાં સુધી હું આનું કંઈક કરું.
આ ગંટલો જો ને હવે મંજીયાની જેમ લોહી પીવે છે. ઓલો આયું આવીને ઊભો રહે ને આ હાલતો નથી. એવો ભારે થઈ ગયો છે, મારે દળવું તો કેમ દળવું? રેવા દો ને બા, હું બપોર પછી કરી નાખીશ. પણ બેટા મારે જોવો પડશે કે અંદર હું છે. તું તાર જા રોટલી કર, હું જોઉં છું જોવાય. કંઈક તો કરવું જ પડશે આનું. હાલો પછી વાત કરવાની ચીરા જેવી છે. શાંતિ, શાકની સુગંધ તો બહુ સારી આવે છે હો બેટા. સરસ બન્યું હશે. લે હારું જ બન્યું હોય ને બા, આપણે વાડીના રીંગણા છે. હા, એવી હોળામાં આવે છે ને કેમ થાય કે બસ હવે ખાવા જ માંડવું છે. બા, ઘરમાં તેલ ને ઈ ખૂટી ગયું છે, એ લેવા જવું પડશે હો. હા બેટા, ઈ તો છે ને હાંજે હું કઈક કરું છું હો, લઈ આવું છું. તમે ને કાશીબા નવરા હોય ને તો બે જઈને જઈ આવજો ને, તો મારે બજારમાં જવું. હા બેટા, ના ના હું જઈ આવીશ. તું તારે છે ને ત્યાં ઘરે રહેજે ને, અમે બે જઈ આવશું. મને ઘરમાં પૈસા નહોતા ને, પછી 60 રૂપિયાની સાઈઝ હતી ને તે વેચી દીધી, એટલે આપણી વાહે નથી વધી. કાંઈ વાંધો નહીં બેટા, ઈ તો જો મારા ઠાકર જે દે ને એમાં ચલાવ્યા કરવાનું. એ સાસ નહીં પીએ ને તો કઈ લોકોને ખબર નથી પડવાની. એ મારા ઠાકર આવું નવું સન્માન દેજે. બસ ગંગાડોશી, એ ગંગાડોશી, હાહુ વહુ બે નિરાતે રોટલા તોડે છે અને મારા પૈસાનો કઈ કરતા નથી. શું કર્યું મારા રૂપિયાનો? અરે મંજી છે, એ તમારે રૂપિયા તો દેવું, પણ આ પેટને ભાડું તો દેવું જ પડે ને. અમે કેમ જીવીએ? પેટને ભાડું પછી દેજો, પેલા બહાર આવીને મને જવાબ દો. મેં કીધું તું ને કે રોયો અવાજ પડતા જાય આવે. એ ભગવાન, એમાંથી બચાવ સારું છે. ગંગાડોશી, તમારા રઘલાએ મીરાના લગ્નમાં મારી પાસેથી 2 લાખ રૂપિયા લીધા અને 2 મહિનાનું વ્યાજ ભરી અને એ તો ઉપર વયો ગયો. હવે મારે આ બીજા 8 મહિનાનું વ્યાજ ક્યાં લેવા જવાનું? મંજી છે, મને ખબર જ છે, પણ એ અમારી મજબૂરી હતી ને તો લઈ ગયો તો ને રગલો. એ જો ઘરે પડ્યા હોય તો કઈ થોડો લેવા આવે. એટલે ગંગાડોશી, તમારી મજબૂરીનો ઉકેલ અમારે લાવવાનો છે? ના શેઠ ના, અને ક્યાં ખબર હતી કે મારો રગલો અમને મજદારે મૂકીને વયો જાય ને તો આમ કઈ થાય. આ તમારી વહુ હોનાની વીંટીઓ પહેરીને રખડે છે અને મારા પૈસા નથી દેવા. મંજી શેઠ, આ છે ને મારી માની નિશાની છે અને બધી વીંટીઓ ખોટીઓ છે. આલ્યો તમે લઈ. મારે વીંટી નથી જોતી બેન, મારે પૈસા જોઈશે. તમે આનું જે હોય વહીવટ કરીને મને પૈસા આપો. ખોટી વીંટીના આપણા ગામમાં કોણ ફૂટી કોડી આપે એમ છે ભાઈ? શેઠ, જો આ હોનાની હોત તો અમે મૂકીને ક્યારનું તમારું દેણું ન ભરી દીધું હોત. ઠીક છે ગંગાબેન, મારે પૈસાનો જવાબ જોઈશે, વીંટીનો ને ઘરેણાનો નહીં. તમે મને પૈસા ક્યારે આપો છો એ કયો? થોડા થોડા કરીને દઈ દેવું. આ અમારી ઉપજ આવે ને, અમે બસ ઘરે કાંઈ નહીં ખાઈ, પણ તમને પેલા દઈ દેવું. પણ અમારા ઉપર થોડીક દયા કરો. હવે તો અમે મા દીકરી એકલા જ થઈ ગયા છીએ, કોઈ નથી રળનાર. થોડા થોડા કરીને આપશો એમ? 8 મહિનામાં કઈ થોડા આપ્યા છે? મંજી શેઠ, તમને તો ખબર જ છે, ગામમાં અમારું સૌથી નાનું ખોયડું છે. અમે ગરીબ ખેડૂત છે અને અમારે ખેતી સિવાય બીજો કોઈ આધાર નથી.
વરસાદ પાણી આવે, પાક બગડી જાય તો અમારું તો આખું વરહ બગડી જાય. આજ તમે હાસુ નહીં માનો, અમારી થાળીમાં તમે જુઓ, સાઈસનો વાટકો નથી. 60 રૂપિયા ઘરમાં આવે ને એટલે મેં અને મારા હાહુએ સાઈસ નથી પીધી પણ વેચી દીધી છે. રગલાની વો વાતું બહુ ડાય કરે છે, પણ ગંગા ડોશી એની ડાય વાતમાં આવીને હું કાંઈ પૈસા નહીં મૂકી દઉં. શેઠ, આ ડાય વાત નથી. આ જે કહે છે ને એ હાવ હકીકત છે. એ તમારે જોવો ને તો જોઈ લો, થાળીમાં હું છે એ મરચું ને રોટલી છે, શાક કરવાના તેલ નથી ઘરમાં. હા શું કહું છું, અને તમે દયા નહીં કરો તો કોણ કરશે અમારા પર? ધનજીભાઈ, તમે જ સમજાવો મંજીભાઈને કે થોડોક ટાઈમ આપે અમને, અમે તમારા રૂપિયા દૂધે ધોઈને પાછા દઈ દેવું. હા, ધનજી, તું કહેતો તો ને કે રગલો મારી હારે ઉઠ બેનો માણસ છે અને બિચારાને મીરાના લગ્ન કરવા છે, તો પૈસા ભાઈ આપો. હું ના પાડતો તો ને, એ ઘરે પૈસા દાજ છે, 1.5 થઈને અપાવ્યા. લે હવે કઢાવી દે. ખાઈ નહીં ભાઈ, થોડોક વધુ સમય આપો એમને, એ આપી દેશે. પછી નહીં આપશે ને ત્યારે જોયું જાય. ધનજીભાઈ, આવું ન બોલો. અને હા શું કહું, મારા ઘરે આ જુવાન વિધવા બાઈ છે, એ નજર તો નીસી રાખો, નજર તો નીસી રાખો. હાવ આમ કરાય? તમારી ઘર માં બેન દીકરીઓ કોઈ નથી, આવું કરાય? એટલે ગંગાબેન, વધારાની વાત નહીં કરો. વાત કરો તો પૈસાની કરો. અને ધ્યાન રાખજો, મંજીના મનને બહુ અકળાવતા નહીં હો, નકર મંજીને મજા નહીં આવે. હાલ ભાઈ. મંજી શેઠ, જે હોય ઈ પૈસા તો દઈ દેવો, પણ તમારી નજરને સહન નહીં કરીએ. બેટા, તને કોઈ ઘર ન મળ્યું, તે અમને બેને જોયા. હવે તું જ અમારો ધણી છે ને તું જ અમારો આશરો છે. આવ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે બા? હારું, બે બટા બેહો ને જમાઈ. સારું તો છે ને બા? અરે હાવ હારું છે કાબા. હા બા, મને કેમ એવું લાગે છે કે તમે રોયા હોય એવું? અરે ના બાપાના, બાને શરદી થઈ ગઈ છે ને, મારી એકમાં હમણાં કણું પડ્યું હતું. અરે ના બા, તમે બોલો છો કંઈ અલગ અને તમારો ચહેરો કંઈ અલગ બતાવે છે. એ તો કાંઈ નહીં બેટા. અને બાપુ જતા રહ્યા ને તો વળી અમે વાતું કરતા હતા, તો એમાંથી યાદ આવી ગઈ, એમાં જરાક આંખ ભરાઈ ગઈ બેવની. હા બા, મને મારા બાપુની બહુ યાદ આવે છે. મારા લગ્ન પછી 2 મહિનામાં તો એમનું અવસાન થઈ ગયું. બટા આવી રીતે આમ મનને દુખી ન કર. આમ જો હું ને બા છીએ ને, એમાં મા ગણ બાપ ગણ બધું અમે હું ને બા જ છીએ તારા. ને બા, તમે પણ શું કામ ટેન્શન લો છો? હું તમારો દીકરો જ છું ને. અરે જે પણ તમને દુઃખ હોય એ મને જણાવો ને, હું તમારો દીકરો સમાન બેઠો છું ને અહીંયા. બેટા અમને કાંઈ દુઃખ નથી. આ તો જો કોક હજી તાજું તાજું છે એટલે યાદ આવે ને કોક દી એ વાત એ હાસી કે હવાર પડતી એ સિરાવીને જાતો વાડીએ, એ બધી વાતો યાદ આવી ને એટલે જરાક મન ભરાઈ ગયું તું. બાકી કાંઈ નથી હો બેટા, બધું સારું જ છે. બા, ઘરમાં બીજી કઈ સમસ્યા તો નથી ને? જો એવું કંઈ હોય ને તો મને જણાવી દેજો. અરે ના બટા ના, એવું કાંઈ નથી. આ જે હતું ને એ મન ખોલીને મેં ને બાએ તને વાત કરી દીધી. તારા બાપુની યાદ આવી ગઈ હતી મને ને બાને, તો થોડાક ઢીલા પડી ગયા હતા. બાકી બીજું કાંઈ નથી. જો બા, આ મીરા હાસુ કહે છે
કાંઈ વાંધો હોય ને તો મને જે હો, આમ મારાથી કંઈ છુપાવતા નહીં. બટા હવે જે ગણી તું જ અમારો દીકરો છે ને, જમાઈ ગણ કે દીકરો ગણ, હવે તું જ છે ને, તને નહીં કહી તો કોને કેવું બેટા? બા હા આ ખાવાનું કેમ અડધું પડ્યું છે? અરે બટા એ તો છે ને, આ ડેલી ખુલ્લી રહી ગઈ હતી ને કૂતરાઓ આવી ગયા હતા ને તો એ ભતા હતા, તો મેં કીધું લાવ ડેલી બંધ કરી આવું, એમ કરીને હું ઊભી થઈ ને તો આ વાહે ઊભી થઈ, બાકી કાંઈ નહોતું બેટા. હજુ કૂતરાને ભગાડ્યા હમણાં. મને કેમ એવું લાગે છે કે તમે કંઈક મારાથી છુપાવતા હોય? અરે ના બાપા ના, તું અમારી એકની એક દીકરી છો અને આ દીકરા જેવા જમાઈ છે, એનાથી થોડું કઈ છુપાવવાનું હોય બટા. કાંઈ ના. અને પછી જો છે ને એ અમે ડેલી બંધ કરીને અહીં આવ્યા અને બેઠા બેઠા વાતો કરતા હતા, તો એમાં એ વળી રહી ગયું. હાલો તો ખાઈ લ્યો પહેલાં. ખાઈશી, શાંતિ રાખો, ઘડીક રહીને ખાઈશી. હારું બટા, અત્યારે હવે જમવું નથી, આ તમે આવ્યા છો ને એટલે આપણે બધા હારે જમવા બેસશું. આજે છે ને મીરાને ખીર બહુ ભાવે છે કાબા, એટલે આજે ખીર બનાવશે. હા જો, બાકી તો રોટલા ને શાક જ કરવું હતું, પણ હવે તું આવી છે તો અને જમાઈ આવ્યા તો પછી ખીર જ કરીએ ને. જમાઈ તમને ભાવે ને બટા? હા હો. ખીર ભાવે ને? હા, હા. બસ તો. બા હું તો તમને કહેવાનું ભૂલી જ ગઈ, અમે છે ને થોડાક દી માટે ફરવા જઈએ છીએ અમદાવાદ. હા જઈ આવો ને. એટલે મેં કીધું પહેલા છે ને આપણે બાને મળતા આવીએ. હા લે, એ એટલે એમ સોખે સોખું કહી દે ને કે તારે અહીંયા રોકાવાનું નથી એમ. બા હું પાછી આવીશ રોકાવા. જમાઈ પાછા લઈને આવજો હો મારી દીકરીને. એ તો મીરા કેટલા દિવસથી કહેતી હતી કે મારે બાના ઘરે જવું છે, બાના ઘરે જવું છે, પણ આ શું છે કે આ કામમાંથી ટાઈમ જ નહોતો મળતો, પણ આજે ટાઈમ હતો ને મેં કીધું હાલ મીરા આપણે જઈ આવીએ જરા. સારું કર્યું જમાઈ, તમે મીરાને લઈ આવ્યા ને તે હું ને બા એને જોઈને બહુ ખુશ થયા કા. હા અને બેટા હાસું કહું, આ મીરાના મોઢા પર છે ને આટલી ખુશી જોઈને વધારે આનંદ થયો કે હા જમાઈ હારો મળ્યો છે. દીકરીના મોઢા પર ક્યારે ખુશી હોય? એ જમાઈ હારો હોય ને ત્યારે જ. પહેલાં આટલી ખુશ નહોતી રહેતી, પણ આ લગ્ન પછી જો મોઢું કેવું ખીલી ગયું છે કા. બા મીરાના બાપુ છે ને માણસને પારખવામાં ભૂલ ન કરતા. હા હા, અને આમ પણ આ તમારી જે મીરા છે ને એ અમારા ઘરમાં આવી છે ને ત્યારથી અમારું ઘર પણ હર્યું ભર્યું થઈ ગયું છે. બસ બસ, અમારે બીજું હું જોઈ? અમારી દીકરી ખુશ ને સુખી એટલે અમે બે સુખી. બા હાલો હવે ઝટ જમવાનું તૈયાર કરો, અને હા તમારે ખીર બનાવવી હોય ને તો ઝટ બનાવો, મને તો બહુ ઈચ્છા થઈ છે તમારા હાથની ખીર ખાવાની. બસ અમારે જવાનું છે, હજી બધું પેકિંગ કરવાનું બાકી છે. મેં કીધું પહેલાં છે ને બાને મળતા આવીએ. એ હા, હવે ખીર જ બનાવશો ને મને છે ને ખીર બનાવતા વારે ન લાગે. તું એની ઉપાધિ કરમાં. અને જોયું એમ કહીને કહી દીધું કે જમીન અમે ઉપડી જવાના છે. અને છે ને એ કાંઈ થેલા ભરતા વાર ન લાગે. સાંજે ચા પાણી કરીને પછી જ નીકળવાનું છે. ત્યાં છે ને તમારે લઈ જવા થોડોક નાસ્તોય બનાવી દો, એટલે રસ્તે કાંઈક ખવાય ને બેટા. હા હો બા, આ મીરા તમારી ખીરના બહુ વખાણ કરતી હોય જ્યારે હોય ત્યારે કે મારી બા તો બહુ મસ્ત ખીર બનાવે છે, તમે એકવાર ચાખજો. આજે ખવડાવું આજે છું. મોકો મળ્યો છે હો. બાકી ખવડાવું ને આજે. હાલો તમે તમારે બેહો ને, હું અંદર જાઉં. અરે બા અમે બેહી અને તમે કામ કરો. હાલો હું અહીં આવું છું. એ હા. બટા તમે બે બેહો, અમે બનાવી. હું આવું છું બા, હું શીખી લઉં ને ખીર બનાવતા. હા તો જમાઈ તમે એકલા બેહો, અમે ત્રણેય બનાવી. ના તો સમય શીખે જ હા, ને. એમ. તો તમે ખીર શીખી જાવ તમે. હાશ. બે 2000 લેવા આવીશ ને? 2000 જોતા છે. હા, આ 2000 હું તને આલું છું. આ 10 દાડા પછી તારે આ 2000 ના મને 2500 દેવાના. 2500 આપવાના. હા, અને 10મા દાડા પછી જો 11મો દાડો સડી જાય ને તો તારે 3000 રૂપિયા આલવાના. કેટલા? ના બેન ના, હું 10 દાડામાં આપી દેશે તમને બધા જ ઈ પૈસા હારું. આપી દઈશ. બરાબર છે. તે હારું, તું મને 10 દાડાની અંદર 2500 રૂપિયા આલ દેજે, નહીતર 11મે દાડે મારા માણસો તારા ઘરમાં 3000 રૂપિયા લેવા આવી જશે. હા ના બેન આવું નહીં કરતા, હું તમને આપી દેશે. બરાબર છે. ઈ હારું. બરાબર, તમારા 11મો દાડો નહીં થાય. ઈ હારું. બરાબર, હાલ. બીજા જુએ તો હો આપજો, એવું નહીં કરતા. ઈ હારું. પૈસા આપીને બહુ તમડી નહીં બતાવવાનું.
ઈ મારી પાસે રૂપિયા લેવા છે ને તમરી કરવી છે. આ સગનિયાની બાયડીને આજકાલ છે ને જીબડો આવી ગયો છે, પણ આને છોડવાનું નથી. ઈ 10મે દાડે હું નહીં આવું ને 11મે દાડે 3000 રૂપિયા લઈશ. અરે ચંપા માસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? એ જય શ્રી કૃષ્ણ. બોલ બોલ, હું કામે આવ્યો? અરે તમારી પાસે તો હું કામ આવવાનું હોય, તમને ખબર તો છે ને. ઈ મને બધી ખબર છે. આ આખું ગામ છે ને હું જ ચલાવું છું. આ આખા ગામની અંદર બધાના ઘરની અંદર મારા જ રૂપિયા જાય છે, અને ગામ ચલાવવાના લીધે તો છે ને આજે છે ને મારું નામ છે. તને ખબર છે ને? તમારું નામ તો છે ને બધે જ બોલાય છે. આ ગામમાં નહીં, આજુબાજુના બધા જ ગામમાં તમારું નામ વખણાય છે. તે વખણાય જ ને. તને ખબર છે સૌથી ઓછું વ્યાજ હું લઉં છું, અને આ ગામમાં ને આ છે ને આજુબાજુના 50 ગામમાં મારો ડંકો બોલાય. ખબર છે તને? ખબર હોય તો જ તમારી પાસે આવ્યો હોય ને. ઈ હારું બોલ, હું કામે આવ્યો તું? બધા તમારી પાસે શું કામ આવે છે? ઈ પૈસા લેવા આવે, બીજું હું કામ આવે? બોલ, તારું શું કામ તો છે? પછી હું શા માટે આવું? પૈસા લેવા આવ્યો છે નહીં? તો મોડામાંથી ફાટ ને. કેટલા જોઈએ? મારે છે ને 50,000 જોઈએ છે. ઈ તું 50,000 માંગવા આવ્યો તે તું સામે મૂકીશ હું? ઈ તારી 50,000 જેટલી ઓકાત નથી. તને ખબર છે ને હું તને વધારામાં વધારે 10,000 દઈ શકું, એનાથી વધારે કાંઈ નહીં. આ તારા ખેતરોમાં કાંઈ નથી લેવાનું. અરે સંપાબેન, સમજો ને, મારે 50,000 વગર છે ને સાલે એમ નથી. મારા ઓલા એક શું કહીને છે, ઓલું ખેતર છે ને મારું, હા, એ ઓલા ધનસુખભાઈ છે ને, ધનસુખ શેઠ, બાજુના ગામવાળા, હા, તેનું શું છે? એની પાસે મેં થોડા પૈસા લીધા હતા. તો ઈ ધનસુખ પાસે જઈને માંગ. મારી પાસે હાનો આવ્યો માંગવા તું? મારે એમને આપવાના છે. જમીન એમની પાસે ગીરવી મૂકી છે. જો એ જમીન લઈ લે ને તો મારે મરવાના દાડા આવે. હું ખાઈ? તું એક કામ કર, ઈ ધનસુખ કે મન આઈન મળે, હું છે ને તાર જમીન મારા નામ કરાવી દઉં, અને છે ને તને ખેતી કરવા દઈશ. સમજો તું? બંધ. હવે આપણે એક જ ગામના છે અને આટલો તમે ભરો નહીં કરો અમારી પર. ઈ ભરોહો તો છે ને મને માર પોતાની જાત પર નથી, તો તારા પર શું કરવું? અને હાંભર, હું તને આજે 10,000 આપીશ. તારે ધનસુખ પાસેથી તારી ખેતર છોડાવવું હોય તો છોડાય, ના છોડાવવું તો કાંઈ વાંધો નહીં. અને બીજી એક વાત તને કહી દઉં, આ 10,000 છે ને એમાંથી મને છે ને 10 દાડામાં તાર 15,000 દઈ દેવાના, નહીતર 11મે દાડે એના 20,000 થઈ જશે. સંપાબેન, તમે હું વાત કરો? 10 દાડામાં 15,000 રૂપિયા? એ જો આમ થોડું થતો હોય. મારો તો છે ને આ જ નિયમ, એક વાર રૂપિયા આલ્યા એટલે એના ડબલ થવા જોઈએ. અરે પણ તમારે આમ આટલું કઈ લાંબુ સોળું વ્યાજ હોય? આમ તો બિચારા માણસ મરી જાય. ઈ તારે જોઈતા હોય તો લઈ જા, બાકી મને કાંઈ જરૂર નથી. સમજ્યો? મારે જોઈએ 50,000 તો 40 તો કરી આપો, વધારે નહીં, 40 કરી આપો. હાલો. ઈ હાલ, હું તને 40 આલું. તારું મકાન મારું નામ કરી દે. બહુ ખરા માણસો તમે તો. હા, ગરીબ માણસને મારી નાખો તમે આમ ને આમ તો. હું કાંઈ જાણું નહીં. હું તને 40,000 આલવા તૈયાર છું. તું તારું મકાન મારું નામ કરસ કે નહીં ઈ બોલ. વિચારી લે, વિચારી લે. મારી હાથે તું સોદો કરીશ ને ઈ ક્યારેય મોંઘો નથી પડવાનો તને. અને તું મકાન મારા નામે કરે ને તોય હું તને ઘરમાં રહેવા દઈશ. તું ખાલી મને ભાડા પેટે દર મહિને પૈસા પહોંચાડતો રહેજે. સારું, એ હું કરી નાખી મકાન. પણ કેટલા ટકા વ્યાજ લેવો? ઈ વ્યાજ 10% આપી દેજે. આમ થોડું થતું હોય. 2% તો આખું ગામે આપે છે ને તમે 10% માંગો છો? આખું ગામ આપેસ? હા. જાવ ગામ પાસે જ લઈ લ્યો. તમે નહીં માનો સંપાબેન, મારી નાખવા ગરીબ માણસને મારી નાખવાના. ઈ હાના ગરીબ. એ હારું, કાગળ લઈને કાલે આવું છું. તમે 40,000 રૂપિયા તૈયાર રાખજો. ઈ બધું તૈયાર જ છે. તું અવડે આવે તો તને અવડે દઈ દઉં. હા, એ હારું, તો હમણાં હું આવું છું. બરાબર? ઈ હારું. જા. રામ રામ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય શ્રી કૃષ્ણ. ના જોયા હોય તે આ સંપાને કાંઈ હેલી નહીં સમજતા. આખું ગામ નહીં, આજુબાજુના 50 ગામની જમીન મારા નામે કરાવવાની છે. એ હાલ ગણવામાં ભૂલ ના થાય, જટ ગણી લે.
એ સારું છે ને મને આ મોટો પ્રોબ્લેમ છે. બહુ બધી નોટો જોઈ લઉં છું ને તો સારું મારી ગણતરીમાં ભૂલ થાય છે. આવી ગયા? હા ધનજી, તું જો ને ઓલા માણા હે ઢોરને નેણ પૂળો કર્યો છે કે નહીં, અને ઓલું ઘોડીને પાય છે કે નહીં, જા જોઈ લે. આ ધનજી છે ને ડોબો ને ડોબો જ રહેવાનો. ઈ તમારી પાછળ પૂછડી પટપટાવતો રહેશે. એને છે ને કઈક કામ શીખવાડો, નહીતર છે ને આપણે આખી જિંદગી એને પોસવાનો થશે. ખબર પડે છે તમને? સંપા, એ આપણો ભાઈ છે. હા તો હું થયો એમ થોડું કહેવાય એને. બરાબર છે. એને છે ને તમે તમારે જેમ શીખવાડો કે ગામમાં વટથી રહેવાનું હોય. પણ એને વ્યવહાર આપતી પછી શીખે ને. આપણે જેને વ્યવહાર તો કઈ આપ્યો નથી. ઈ તમે રવા દો. તમે ને તમારો ભાઈ બે હરખીના છો. એને વ્યવહાર આપીએ ને તો આપણા તરિયા ઝાટક થઈ જાય. એની છે ને કાંઈ અપાય એમ નથી. ઈ આ ઢોર ને એને બધાને જે કરે છે ને ઈ કરવા દ્યો. એ ખેતરને ને એને લાયક છે. અડધા કામ મજૂર જેવા જ કરે છે. સાંભળો મારી વાત. યા શાંતિ અને પેલી ગંગાને ત્યાંથી તમે રૂપિયા લાયા કે ના લાયા? આજે 8 મહિના થઈ ગયા. તમને ખબર છે વ્યાજ લેવાનું છે. ઈ 2 મહિનાનું વ્યાજ આવ્યું ત્યાર પછી કોઈ રૂપિયા દેખાણા જ નત. અલા અમે બે ભાઈ કેટલી વાર ગયા, પણ ઈ જાય એટલે રો કકળ જ કરે છે. ઈ રો કકડ કરે માર સામે લાવો એને પકડીને. ઈ હું વળી જ્યારે હોય ત્યારે રો કકડ, બાકી એના ઘરને તાળા માર દો. ઘર લઈ લ્યો આપણે નામ. ઈ 8 મહિનાના 2 મહિનાના વ્યાજ આપે. આપણે આપણા ઘર કેમ હલાવવા? આવી રીતે કોઈની દયા ના ખવાય. પણ સંપા, એ આદમી વગરનું ઘર છે ને એટલે મને થોડીક દયા આવે છે. એ આદમી વગરનું ઘર હોય તે આપણી વગર આદમી વગરની નથી થાય. એ એના નસીબ. સમજ્યા? અને આવી રીતે જો બધા પર દયા ખાતા રહીશું ને તો આપણે ભિખારી બનીને રહેવાનો વારો આવશે. સમજ પડે છે તમને? ના ના, એને કીધું છે થોડાક દીમાં કહી દે. અને ઓલી ડોશી તો બૂમા બૂમ કરતી હતી. ઈ ડોસી છે ને ઈ જોશી નથ. ઈને જ બરાબર લેવાની છે. ઈ ડોસી છે ને હાથ જાની ગામની બહાર એને ગામની વસોડેની ઇજ્જત ઉતારવા જેવી છે. ઈ છે ને એની સતુરાઈ વાપરે છે, પણ એને ખબર ના છે એનો પાલો સંપા જોડ પડ્યો છે. સમજ્યા તમે? અરે ધનાએ ખાલી એની વહુને સામું જોયું ત્યાં તો કેટલો કકળાટ કરતી હતી. એ કે નજર નીચી રાખ, આમ કર તેમ કર. એટલે મેં કીધું પૈસા દેવા પડે એટલે ભીંગ પડે. નજર નીચી રાખ? અરે ધનજીને કે એની પર નજર બરાબર રાખ. એને ખબર નથ કે અમે કયા કુળમાંથી આવીએ છીએ. એ બહેનો દીકરીઓ ને સ્ત્રીઓ ઉપર નજર ના નાખીએ. એને કે અમારે તો અમારા રૂપિયાથી પલેવા દેવા હોય. સમજ્યા તમે? અને ધનજીને કહેજો કે એના ઘરે જોવે. આમે છે ને ઈ વહુ અને સાસુ બંને હોશિયાર છે. સમજ્યા તમે? ઈ તમને બંનેને છે ને ભોળવી નાખશે. હા એટલે છે ને તમારી સતુરાઈ બતાવજો. ઈ તો ઠીક સંપા. હા ખાવાનું શું છે? ભૂખ લાગી રખડી રખડી. તારી ઉઘરાણીમાં થાકી રહી છે. ઈ તમારે ખાવાનું બસ. ઈ હવારથી તમે હું હજુ આટો મારીને આયા એમાં તો તમે ખાલી ખીસે તો આયા તો. તમારી પાસે ખિસ્સામાં રૂપિયા તો છે નહીં. અને આવીને તરત શું બનાવ્યું ઈઝી બનાવ્યું એ ખાઈ લ્યો. તો તું નહીં આપ ખાવાનું? હું શું કામ આલું? એ આપણા ઘરે નોકર ચાકર હાના માટે મેં રાખ્યા છે. મારું તો એક જ કામ છે, આ રૂપિયા લઈને ગણવાના બસ. બીજું કાંઈ કરવાની થત નથી. એટલી બધી રૂપિયાની ભૂખ ન રખાય સંપા. થોડુંક ઘરમાં ધ્યાન રખાય. ઈ છે ને આ રૂપિયાની ભૂખ છે ને એટલે જ તમારું ઘર હાલે છે ને. આ પસાઈ ગામમાં આપણા ઘરનો ડંકો બોલે છે. બાકી તમારા જેવા તો છે ને આખે આખા ખોયડા વેચાવી દે. ખબર પડે છે તમને? સારું હાલ. હા ધના, ધના હાલ ખાવા બેસી જઈએ આપણે. હાલ ઈ જાઓ તમે. ખાવા માટે જ તમારો જન્મ થયો છે. સવારથી હાંજ સુધી ડોબા જેવા બંને ભાઈઓ નામ પાડ્યા છે મા બાપે, ધનજી મનજી. એકેયમાં કાંઈ નથી લેવાનું. પણ છે ને હવે આ ગામની અંદર મારે મારા નામનો ડંકો બોલાવો હોય ને
તો આ લોકો બેને મારે સલાહવા પડશે મારી રીતે. કેમ આમ નિમાણો થઈને બેઠો? કંઈક બોલતો ખરો, કેમ મૂંઝાયેલો બેઠો? શું કરું ભાઈ, આ ઘરના બધા કામ કરું છું, વાડીએ બધું કામ કરું છું, તમે જે કે એ કામ કરું છું, ભાભી કે એ બધું કામ કરું છું, અને ભાભી મને વારે વારે મેણા તોણા માર્યા કરે છે. એ બધું મારાથી સહન નથી થતું. અરે ભાઈ, એનો સ્વભાવ એવો છે, મને નથી તતડાવી નાખતી તો હું આપણે ઘર મૂકીને ઉયું જાઉં? ભાઈ તમને ભલે તતડાવે, પણ તમારાથી બે શબ્દ કહેવાય ને. અરે ભાઈ, ઈ કોઈના મોઢામાં હમાય એમ છે? એને એક શબ્દ કહું ને તો એ 10 શબ્દ સંભળાવે છે. જો ભાઈ, હવે મારે ત્યાં સહન થતું નથી. હવે તમે કહેતા હોય ને તો હું બીજે ક્યાંય વયો જાઉં. અરે નહીં ભાઈ, તું ક્યાં વયો જાય ઘર મૂકીને? અરે તારી તો મને જરૂર છે મારા ભાઈ, તારે ક્યાંય જવાની વાત કોઈ દી નહીં કરવાની. અરે પણ આ હું ભાઈ, ભાભી બધી વખતે પૈહો 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 જ કર્યા કરે છે. આ કંઈ સારું ન લાગે. કંઈ આ સારું કહેવાય એ કયો મને તમે લ્યો. પણ બીજું કરવાનું હું, એનો સ્વભાવ છે ભાઈ. અને આપણે થોડુંક આ કાનથી ઓલા કાન કાઢી નાખવાનું, બીજું ક્યાં આપણે આખો દી ભેગું બેવું. હું હાસું કહું ભાઈ, પણ ભાભી જે પૈસા આપે છે ને લોકોને વ્યાજે ગરીબ માણસને આપે છે ને, એ ડબલ કરીને પાછા માંગે છે. મને બિલકુલ પસંદ નથી. હો ભાઈ, તમે કાંઈ સમજાવો. અરે ભાઈ, આ ધંધો કહેવાય ધંધો, વ્યાજનો ધંધો છે ને, એમાં લેવા જ પડે. અને એમને થોડી એવડી મોટી સંપત્તિ થાય? આ આપણે લાખો ને કરોડોમાં આળોટીએ છીએ, એ કોના કારણે આળોટીએ છીએ? તારી ભાભીના કારણે. અને એલા તારાને મારા પૈસા આપેલા હોય ને તો કોઈ પૈસા ન આપે. આ તો આનો સ્વભાવ એવો છે ને, એટલે આ ધંધો આપણો હાલે છે. અને આજે કરોડો રૂપિયાની જમીન જાયદાદ કોના હિસાબે થઈ છે એ કાંઈ ખબર પડે તને? કાલ સવારે તારા છોકરા મોટા થાય, કેવડી સંપત્તિ ભાગમાં આવશે. તો થોડુંક સહન કરી લેવાનું. પણ ભાઈ, આ ગરીબ લોકોની આંતરડી કકડાવીને આ પૈસા કાઢી લેવાય એની પાસે, એ મને નથી ગમતું ભાઈ. હું હાચું કહું છું તમને. હા, વ્યાજ લે તો મને કાંઈ વાંધો નહીં મળે, પણ કવડું વ્યાજ લે અને કેવડો સ્વભાવ રાખે ઘરની અંદર. તમને બોલે જેમ ફાવે હાલો, તમને જ બોલે તો હાલે, પણ મને જેમ ફાવે એમ બોલે એમ મન નથી પસંદ ભાઈ. હું હાચું કહું છું. એટલે ભાઈ, સસ્તા વ્યાજના રૂપિયા લેવા હોય ને તો બેંકમાં મણા જાય, આપણી પાસે કોઈ ન આવે. પણ બેંકના કાગળિયા બાગળિયા ન હોય ને એ જ આપણી પાસે આવે. અને શાકભાજીના ધંધાવાળા પૈસા લઈ જાય, એ 1 રૂપિયાના 10 રૂપિયા કરે અને આપણને 1 રૂપિયાના 2 રૂપિયા આપે તો ફેર શું પડી જાય. એટલે આ ધંધાની રીત છે, તને કાંઈ ખબર ન પડે એમાં. તું મજા કર, આ તૈયાર થાળી ઉપર ખાઈ પીને જલસા કરીને મન હું કામ ટૂંકું કરશો? ભાઈ, હું તમને એક વાત કહું. બોલો રગલો એ મારો બાળપણનો ભેરવો હતો. હવે એના પૈસા થોડા, એને થોડી રાહત કરી દો ને. એના ઘરમાં હવે કમાવાવાળું કોઈ છે નહીં. એની બાયડી વિધવા થઈ ગઈ અને એની છોકરી પરણાવી દીધી છે. એના ઘરમાં કાંઈ છે નહીં ભાઈ, તો એની થોડી રાહત કરી દો ને. તને તો ખબર છે ને કે આપણે ઉઘરાણી કરીએ છીએ, પૈસામાં આઘું પાછું મારથી તારથી ન થાય. તો હું તાર ભાભીને વાત કરી કે ભાઈ એને થોડું ઘણું જાતું કર, હું તારા વતી મહેનત કરે. બસ સારું ભાઈ, આટલી તમે મારી વાત કરજો ભાભીને. અને હાલ ઓલા સેવાદાસ પાસે પૈસા લેવાના છે ને? કેટલા લેવાના છે એની પાસે? એ તાર ભાભી મને આગળ હિસાબ સમજાવશે કેટલા છે એ. અને એણે કીધું તું ને સવારમાં કે ત્યાં ઉઘરાણીએ જવાનું. હાલ આપણે જઈએ હવે, એટલે એક કામ ઓછું થાય. એક કામ ઓછું થાય. હાલો. બોલો ને ધનજીભાઈ, શું કામ હતું? શાંતિ. હા, બધું
મને નથી સારું લાગતું તું આ લઈને જાય. અરે ધનજીભાઈ, તમારા ભાઈ ઓફ થઈ ગયા ને પછી હવે આ બધું તો મારે જ કરવું પડે ને. હા હું સમજુ છું, પણ હવે મેં ઘરે ભાઈને અને ભાભીને વાત કરી છે. શેની વાત? તમારા જે પૈસા લેણા છે ને અમારે, હા. એ થોડા માં રાહત કરી દે છે. ના ભાઈ, મારે એમાં રાહત નથી જોતી. મારા ઘરવાળાએ તમારી પાસેથી જે એક એક રૂપિયો લીધો છે ને એ પાય પાય અમારે તમને સૂકવી દેવી છે. પણ હા, થોડોક ટાઈમ જોતો છે, બીજું કાંઈ નહીં. એ ટાઈમનું બી મેં કીધું છે, થોડો વખત આપશે મેં કીધું છે ભાઈને. પણ હવે હું એમ કહું છું, લાવો હું ઉપાડી લઉં. મારો પૂળો હું જ લઈ જઈશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને હા, હવે તમારે કાંઈ પણ કામ હોય ને તો આમ મારા માર્ગમાં નહીં આવતા, સીધા ઘરે આવજો, સમજ્યા? શાંતિ, હવે આ બધું મારાથી નથી જોવાતું. હજુ તો તારી ભરપૂર જવાની બાકી છે અને મારો ભેજુ તને મૂકીને વયો ગયો. હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે હું તારી બધી મનોકામના પૂરી કરીશ. કેમ? તમે ભગવાન છો તે મારી બધી મનોકામના પૂરી કરશો? અને વાત રહી તમારા ભેરુની, બરાબર, તો એ અત્યારે કદાચ શરીરથી ભલે મારી ભેગા ન હોય પણ મનથી એ મારી ભેગા છે, સમજા? અરે શાંતિ, હું એવું કહેવા નથી માંગતો. તને કંઈ પણ જરૂર હોય ને તો હું બેઠો છું. મને એવી કોઈ જરૂર નથી ધનજીભાઈ. અને આજ તમારે જે જરૂરિયાત પૂરી કરવી છે ને એ તમારી આંખમાં મને સોખે સોખું દેખાય છે. અરે શાંતિ, તું ખોટું વિચારી રહી છે. આ મારા ઘરવાળા છે ને, તારા ઘરવાળાને હેરાન કરે છે ને, એટલે હું એને કહીને બધું ઠારે પાડી દઈ. પણ તને કાંઈ પણ જરૂર હોય ને તો હું બેઠો છું. મેં તમને એક વખત ના પાડી દીધી ને કે મારા માર્ગમાંથી આગા વયા જાઓ, મારે તમારી કોઈ જરૂરની જરૂર નથી, સમજ્યા? અરે ગાંડી, તું સમજતી કેમ નથી? મારે છે ને કઈ સમજવું નથી, સમજ્યા તમે? અને બીજી વખત જો મારા માર્ગમાં આવવાની કોશિશ કરી છે ને તો આ હાથ ઉપડતા વાર નહીં લાગે. તમારા રૂપિયા દૂધે ધોઈને મારે દેવાના છે, પણ શરીર વેચીને નહીં, સમજ્યા? અને તમે આટલા નીચ છો એ તો છે ને તમારી નજરમાં જેથી પહેલેથી તમે રૂપિયા લેવા આવ્યા ને તેથી જ મને ખબર પડી ગઈ હતી, એટલું યાદ રાખજો. અને હા, હવે મારી સામું જોવાનું બંધ કરો ને, હાલતી ના થાવ. જાવ અહીંયાથી. ખબર નહીં આ દુનિયામાં વિધવા સ્ત્રીને જીવવાનો કોઈ અધિકાર જ નથી. વિધવા બાયુને જોઈ નથી કે આના જેવા નપાવટ લોકો આગળ પાછળ ફરવાનું ચાલુ કર્યું નથી. હે ઠાકર, તું મારી ભેળે રહેજે. મરી ગયા ધનજીનું નખો જ જાય ભમરાળાનું. મારા ચરિત્ર ઉપર એને નજર નાખી. લે શાંતિ, તું આવી ગઈ બેટા? હા. એ રામ, એ ભગવાન. કા બેટા તું ગુસ્સામાં છે? શું થયું તને? બા, હા બેટા. હું ખેતરેથી બકરાને નાખવાનો સારો લઈને આવતી હતી. કા બેટા, પણ તું એટલી બધી ગુસ્સામાં કાં દેખાય? બા, ગુસ્સો ન કરું તો હું કરું? ઓલો મંજીનો ભાઈ ધનજી, હું આપણી રેવા છે ને એની હાટું સારો લેવા ગઈ હતી. તેની આપણા ખેતરના શેઢે ઈ આવીને ઊભો રહી ગયો. પછી પહેલાં તો બહુ મીઠી મીઠી વાતો કરી કે મારો મિત્ર વયો ગયો તો આમ થયું ને તેમ થયું ને ઘણું કીધું. તમારી જરૂરિયાત હું પૂરી કરીશ ને આમ તેમ. મેં કીધું ભાઈ, જરૂરિયાત તારે પૂરી નથી કરવી. અમે મા દીકરી છે ને, બે થઈને ચટણી મીઠું ખાઈને અમે રોળવી લેવું. પછી એણે છે ને બા મને હાથે ડાળવાની કોશિશ કરી. એટલે મેં પૂડાનો કર્યો ઘા અને એને કીધું કે આલો એટલું બધું હલકું નથી કે આ તમારા જેવાના હાથમાં આવી જાય. મારો ઘરવાળો અત્યારે ભલે મારી હારે નથી
પણ મનથી તો મારી ભેળો જ છે. મને તો એમ થાય છે કે આ ધનજીનું ગળું દબાવી દઉં. એ નખો દ્યા એ આજે તારી હાર અત્યાર સુધી નજર બગાડતો હતો ને તો આપણને એમ હતું કે જવા દે, પણ આજે એણે તારી પર હાથ નાખ્યો છે ને, હવે જો એ રોયાને હું છે ને અહીંયા સોરે ન મારું ને તો મને કહેજે તું. એની હિંમત કેમ થઈ મારી સોડી પર હાથ નાખવાની ને ઇજ્જત પર હાથ નાખવાની? હવે હું જોઉં છું એનું. એ રોયાની હિંમત કેમ થઈ મારી દીકરીની આબરૂ પર હાથ નાખવાની? હવે જો હું જોયા જેવી કરું છું. એને ગામમાં છે ને ઊભો રહેવા નહીં દઉં. બા, મેં આજથી નક્કી કર્યું છે, મંજી શેઠના રૂપિયા તો આપણે દઈ જ દેવા છે, પણ હવે જે આપણે ભાઈ બાપલિયા કરતા હતા ને એ નથી કરવા. હવે એને હામાં મોઢે જવાબ દેવો પડશે. કારણ કે જ્યારે છે ને બાયુ માણા બિસારી બાપડી થઈને જિંદગી જીવતી હોય ને ત્યારે છે ને આવા ઘોર ખોદિયા ઘરને ખોદી નાખતા હોય છે. પણ હવે હું એને હકથી રહેવા નહીં દઉં. હવે જો હું કરું છું ને એ જોતું. એ ગામ વસાળે એને જોયા જેવી ન કરું ને તો મારું નામ ગંગા નહીં ગંગા. તું જો તો ખરી. બા, હું એમ કહું છું કે આ ધનજીને છે ને ગામના સોરે બોલાવીએ અને પછી આપણે બે મા દીકરી થઈને એને ઉઘાડા કરીએ, એટલે ગામમાં ખબર પડે કે આ મંજી શેઠ પૈસાના નામે એના ભાઈને આટલી હિંમત આપીને આવા ધંધા કરાવે છે. તું છે ને તું જરાય ચિંતા ન કર. અને એ સૌટે છે ને તારે આવવાની જરૂર નથી. હું એકલી જ એને પોગી વળીશ. તું જો ને તારે આવવું જ નથી. એનું કારણ છે તું આવે અને આપણે આ બધી વાતો કરીએ ને તો આવા ધનજી જેવા છે ને કેટલાય રખડે છે ગામમાં. આજે ધનજીની નજર બગડી, કાલે બીજા તને હેરાન કરે. એ મારે જોતું જ નથી. હું એકલી જઈને પોગી વળીશ. ના બા. આજે જોતું ના બા, આ બદલાની આગ જે તમારા મનમાં છે ને એનાથી વધારે મારા મનમાં છે. અને આ વખતે હું તમારું વસન નહીં પાડું. હું ચોરે તમારી ભેગી જ આવે અને એ બે ભાઈઓને આપણે ઉઘાડા કરશું. બસ હવે પૂરું થઈ ગયું. હવે છે ને આ બે ભાઈઓનું પાણી આપણા માથા ઉપરથી જાય છે. રૂપિયા એના દૂધે ધોયેલા છે, આપણે દઈ દેવા છે, પણ જ્યારે ચરિત્ર ઉપર કોઈ આંગળી ચીંધે ને ત્યારે એની આંગળી કાપીને એના હાથમાં દઈ દેવી પડે. હવે એને ન છોડવું. એને નહીં, ઓલા મંજીને નહીં. દેવ બાયુને એકલી જોઈને રોજ સવારે અહીંયા ડેલી પર આવી જાય છે કા? હવે હું એને બતાવું કે મારી ડેલી આવનારની આંખો હું કેવી રીતે ખેંચી લઉં છું. પૈસા દેવાના છે તો એ વ્યવહારે છે, દઈ દેવું, પણ આ રીતે તો નહીં જ. બા, હાલો આપણે જાય. હાલ. શું કરતા છે બેન? દેખાતું નથી તો કે પૈસાનો ગાંડા થઈ ગયા કે શું છે? પૈસા જેટલી વાર એટલી વાર પૈસે જ ગણ્યા કરો શું છે? કોઈ દાડા જોયેલા નથી કે પૈસા કે શું છે? તું તારી બોબડી બંધ કર અને જે કામ માટે આવીશ ને એ બોલ. હું કામ માટે મારા આવી. કેટલા છે જો તો ખરા, કેટલા છે મારા? ઈ તારા છે ને તું 10 દાડા પહેલા પૈસા લઈ ગઈ હતી, બરાબર? બરાબર છે. 10 દાડામાં તારે 2500 રૂપિયા મને દેવાના હતા. હા પણ ને આજે છે ને તારો 10મો દાડો થાય છે, એટલે ચૂપચાપ 2500 મૂક ને હાલતી પકડ. 2500 પણ આટલા બોલતા નહીં હે. 2500 ના વધારે આપી દઈએ હું. ભલે ગરીબ છે પણ કોઈને પૈસા આજ દાડા સુધી ખાધા નથી અમે. પૈસા જોઈને ગાંડા નહીં થવાનું, બરાબર છે? આ પકડો તમારા પૈસા જો કેટલા છે. આ જો જોયા પૈસા કોઈ દાડા? પૈસાને જોઈને ગાંડા નહીં થવાનું બેન. આટલું બધું નહીં કરવાનું, બરાબર છે ને? આ તો કોઈના નસીબનો આપેલો છે તમને પૈસા. ઈ ટાઈમે પૈસા હું આપી ગઈ કે આજે તું મારી ઉપર ચડવા ભલે માંડી. અમે ગરીબ છે બેન પણ અમે આજ દાડા સુધી કોઈને પૈસા ખાધા નથી, બરાબર છે ને? એ શંકર, આરતીની થાળી લાવ. કરો આ આરતી દેવીની તમારી. પૂજા કરું. તમારી કરો આરતી. તમારા ઘરવાળાને બોલાવીને પછી તમારી આરતી કરેલી. વિચારાને ઘરવાળાને તો કઈ મૂકેલો છે બહાર, બરાબર છે તમને? ઈ જા હો. સારું બેન, તમારા ઘરનો તમે કરો, તમારો ઘરવાળો જાણે ને તમે જાણો છે, બરાબર? આવું પૈસાને જોઈને ગાંડા નહીં થવાનું. હા 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 હા, ટાઈમે પૈસા હું આપી ગઈ. આજે એને
બોબડી ચાલતી થઈ ગઈ કા? પણ જો બીજી વાર માંગવા તો આવ, પછી ખબર પડે આ ચંપાનો રૂવાબ. પૈસા જોવે ત્યારે હારી ભિખારી જેવી ભિખારણ બનીને આવે છે, અને જ્યારે વ્યાજ આપવા આવી ત્યારે એનું રૂપ બતાવ્યું ને, આજે તો હું કાંઈ નથી બોલી. પણ જો ગામ વસાડે એની ઇજ્જત ના કાઢું ને તો મારું નામ ચંપા નહીં. દપોડ જેવી 100 રૂપિયા વધારે આપતી ગઈ. આને આમાં મૂકું. આ ગામમાં છે ને મારે ધ્યાન દેવું પડશે. ગણતરીમાં પૈસા ઓછા કેમ થાય છે? કા ખુશી અહીં નડતી હતી તે તમે અહીંયા લઈને બેસી ગયા? ત્યાં તડકો નડે છે. બરાબર છે. ઈ બધી તડકા બડકાની વાત જવા દ્યો ને એમ કહો કે ગંગાન શાંતિને ત્યાંથી રૂપિયા લાયા કે નથી લાયા? હજી ત્યાં જવાનું બાકી છે. તો તમને કીધું તું ને કે થોડા ધીમા દઈ દઈશ. તો હું કરવા માંગે છે? ઈ સાસુ અને વહુ બંને બહુ હોશિયાર છે. મેં તમને આગળ કીધું તું, ખબર છે ને? અને તમારાથી છે ને કાંઈ કામ નથી થતું. હવે છે ને આ ગામમાં તમારું કાંઈ નથી હાલતું. ખાલી બહાર છે ને હી હી કરીને સાલવાથી શેર ના બની જવાય, સમજ્યા? સાવજ બનવા માટે છે ને જીગર પણ સાવજ જેવું જોઈએ. પણ 2 દિનનો ટાઈમ તો એને દેવો જોઈએ કે નહીં? 2 દી 3 દી 4 દી આ બધું છે ને હું છેલ્લા 1 વર્ષથી સાંભળું છું. પણ તું થોડોક સ્વભાવ શાંત રાખને. ઓલો ધનજી છે ને એ આજ રોવા જેવો થઈ ગયો તો મારી પાસે. કા તો મને તો તતડાઈશો, પણ એના બિચારાને હું કામ તતડાઈશું? તો ધનજીભાઈ કામ ના કરે તો તતડાવા નહીં તો હું કરવું મારે? એ બિચારો બધું કામ કરે છે. વાડીએ મોકલ તો વાડીએ જાય છે, ઘરના કામ છે તો ઘરના કામ કરે. મારી યારે બધું ઉઘરાણી આવે છે. પછી એનું હુકમ લોહી પીશો. એને છે ને સિંધે ને એટલું જ કામ કરે છે. તમે બંને સિટીના ચાકર છો. તમારાથી વધારાનું કાંઈ કામ નથી થતું. આ ઘર ચલાવવું એ ખાવાના ખેલના જ. અને ગામમાં ડંકા વગાડવા હોય ને તો જીગર જોઈએ, સમજ્યા? ગામમાં ડંકા અમે જ 2 ભાઈ વગાડી તો આ ખાટલાની પાંગત પડશો બેઠી બેઠી. એ મારા ડરને લીધે ગામમાં લોકો તમને છે ને વ્યાજના રૂપિયા લે છે અને વેના રૂપિયા ટાઈમે પાછા આપે છે. આ એમ છે ને આટલી બધી જમીન મારા નામ નથી કરી. આ વ્યાજના રૂપિયા આપીને લોકોની જગ્યા પડાવીને એ કાંઈ છે ને નાનો હરકો ખેલ નથી. ત્યાં આ બેઠા બેઠા પડારા ઠોકવામાં ડર ફેલાવવામાં કાંઈ બળ એ તમે તમારી જીભડી છે ને નીસી રાખો. બસ આજ બળતરા તારી. અમે ગમે એટલી મહેનત કરી, ગમે એમ દોડી, ગામમાં પાણકાની ઠેવું ખાઈ, બધે ઉઘરાણી કરી, તોય છેલ્લે અમારી ઉપર તો પાણી ફેરવવાનું. એ તમને નથી લાગતું કે આજકાલ તમે વધારે બોલવા માંડ્યા છો? શું કરે પણ કેટલું સહન થાય? હવે છે ને તમે બંને ભાઈઓ ખાલી ખેતર સંભાળો. બાકીના કામ છે ને આ ચંપા જાતે જોઈ લેશે. કારણ કે છે ને મારા ઘરમાં છે ને 2 નામર્દો છે, સમજ્યા? મર્દમાં નથી આવતા તમે લોકો. અને જો વધારે હોય ને તો આ બંગડી લ્યો ને પહેરી લ્યો, સમજે? હા તો તું મરદ થઈને ગામમાં ઠેબા ખા જા. ગામ ખાલી કરીને બધા વિયા દા બિચારા. બરાબર છે, ગામ બિસારું છે અને આ ઘર હલાવવું એ બિસારું નથી દેખાતું તમને? હે? આ ગામની અંદર જે તમે આ વટથી ફરો છો ને એ આ ચંપાની મહેરબાની છે, સમજ્યા? બાકી તમે બંને તો એવા છો ને કે આ ઘર ને ખોરડા બધું વેચાઈ નાખો. અરે અમારે ગામમાં નીસું જોવું પડે છે. તારી પૈસાની ઘેલસા છે ને એટલી થઈ ગઈ છે કે અમે સમાજમાં ઊભા નથી રહી શકતા. તે હાલથી પકડો. તમને કોણે રાખ્યા છે અહીંયા? ગામમાં તમારે નીચા જોવું થાય છે ને તો હાલતી પકડો તમે ધનજી ને મંજી. કોઈ કામના નથી તમે લોકો. લુગડા વગરના છોકરા જોઈ છે તો અમારી આંખમાં આહુડા પડી જાય છે. અને એને ઘરે તું અમને ભી કરવા મોકલશો? લોકોના લોહી શું હું મોકલશો? હું લોકોના લોહી પીઉં છું તો તમને લોકોને શરમ નથી આવતી કે આ ઘર કેમ હાલે છે? હે? તમને નથી ખબર પડતી? તો હું કામ માંગવા જાવ છો? હાલતી પકડો તમે બંને ભાઈઓ.
અને જો વધારે ના થતું હોય ને તો ખેતરના કામ કરો, સમજ્યા? આ ખેતરની ઉપજ આવે છે ને એમાં ઘરમાં લીલા લહેર થાય એમ છે. મને હવે વ્યાજના ધંધામાં છે ને ત્રાસ આવે છે. સાચી વાત છે, કારણ કે તમારા સપના નીસા, તમારું કામ નીસું, બધું જ નીસું છે. હવે છે ને આ ગામમાં લોહી પરસેવાના કમાણીના પૈસા એના છોકરાના મોઢેથી અમે લઈ છીએ ને તો અમારું દિલ ત્રાહીમાં પોકારી જાય છે. હવે તારે ભાઈડો થઈને રહેવું છે ને, ગામમાં લોકોના લોહી ચૂસવા છે ને, જા તું ચૂસ લોકોના લોહી. અમે ખેતીવાડીમાં મહેનતના પૈસા કમાઈ અને અમારા પેટ ભરશું. અમારે આ લોહી ચૂસવાના ધંધા નથી કરવા. હું જાઉં છું ખેતર. ગામમાં બધું ઉજ્જળ લાગે નહીં? એ ભોલા, ક્યાં રખડવા નીકળ્યો? શું અહીંયા કરસ? આ ગંગાબાનું ઘર ક્યાં આવ્યું? યા છે ગંગાબેન નો ઘર. ये આ ઘર છે? ये गंगाबेन नो घर से. સારું, જા જા, નીકળ. યારા, અમારા ગામના જુવાનિયામાં કાંઈ દમ નથી. જો તો ખરા કેવા હવારમાં ઢેસી નીકળવા માંડે છે. એ ગંગાબા, એ આવો સંભાઈ. બે એ બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ નું થયું? હું બેહવા નથી આવી. આ મારા જે વ્યાજના રૂપિયા છે ને એ લેવા આવીશું. આ મારા ધણી ને મારા દેરથી તો કાંઈ તમારી પાસેથી રૂપિયા ના નીકળ્યા, એટલે આજે છે ને મારે મારા પગ દોડાવીને આવવું પડ્યું, સમજે? ઓહો, મહારાણી ઘરમાં છે એમ ને? હવે ઝટ બોલો હાહુ અને વહુ કે ક્યારે મારા રૂપિયા દેહો તમે. સંપા, તારા રૂપિયા તો અમારે દેવાના જ છે અને એ તે વ્યવહારે દેવાના છે, પણ છે ને તારા દેરને જરાક છે ને સંભાળીને રાખજે. પૈસાની આમે રસ્તે ચાલતી મારી વહુની આમે નજર બગાડે. આ વાત સાચી છે કે મારા દેરે તમારી પર નજર બગાડી? તમને તમારા દેર ઉપર વિશ્વાસ નથી? એની આંખમાં પૂરેપૂરો હવસ ભર્યો છે, હવસ. અહીંયા પૈસા માંગવા આવે ને તો એની થરકી નજરથી મારી સામું જોતો હોય છે. અને મને હું કહેતો તો ઈ તમારી બધી જરૂરિયાત હું પૂરી કરીશ એમ. અમારી જરૂરિયાત પૂરી કરવા વાળો મારો ઉપર વાળો છે, એને કરવાની જરૂર નથી. અને વાત રહી પૈસાની ચંપાબેન, તો તમારા પૈસા અમારે દઈ જ દેવાના છે. પણ હા, અમે હવે સમય લગાડશું, કારણ કે અત્યારે ભેગું થાય એમ છે નહીં. અને એવા ખરાબ ધંધા કરીને તો અમારે તમને રૂપિયા દેવા નથી, નતર તમારા ને તમારા રૂપિયા અમે તમારા મોઢા ઉપર મારતા અમને આવડતું. એ સાંભળો, તમે સાસુ અને વહુ બંને છે ને કાન ખુલ્લા કરીને સાંભળી લો. જો મારા દેરે તમારી પર નજર બગાડી હશે ને તો હું એને નહીં છોડું, એ વાત યાદ રાખજો. કારણ કે મારા માટે સ્ત્રીની ઇજ્જત પહેલી. અને બીજી વાત કે જો તમારી પાસેથી રૂપિયા લેવાના છે ને તો હવે તમને બે માંથી એકને સમય નહીં દેવામાં આવે. આ ઘરને તારા વાગશે. તમારે રખડવું હોય ને તો રોડ પર રખડજો, બાકી આ ટણી ચંપા સામે નહીં આલે, સમજી ગયા ને? મારા દેરે જે તમારી આગળ તમારી આબરૂની વાત કરી છે ને તો એની આબરૂ ઉતારતા મને આવડે છે. હું રહી એની ભાભી, પણ કોઈ પણ પારકી સ્ત્રી ઉપર જો એ નજર બગાડશે ને તો હું એને નહીં છોડું, સમજ્યા? મને છે ને પૈસાનો લોભ છે, સમજ્યા? આ બધી રૂપ અને રાણીનો નહીં, સમજી ગયા ને? એ તો તમને નથી, તમારા દેરને તો છે ને. અત્યાર લગી અમે એવું જ વિચાર્યું હતું કે નહીં, અમારે ધીમે ધીમે કરીને બધાય પૈસા દઈ દેવા છે. પણ હવે જે વસ્તુ તમારા દેરે કરી છે ને એને તમે શું કહેતા હતા? મેને બાએ એને સોરાયા ઉપર બોલાવ્યો હતો, પણ એ આવ્યા નથી.
તે ક્યાંથી આવે? મારા ઘરમાં છે ને બંને ના મરદ પાક્યા છે, કહી દઉં તમને, સમજી ગયા? આટલા દાડાથી તમારે ત્યાં આવ્યા ને તો એનાથી 1 રૂપિયો નથી મંગાયો. અને બહુ નાકવાળા છો સાસુ ને વહુ, તો આવીને મારી ડેલીએ રૂપિયા ચડાઈ જવાતા ને, ના મારો વર આવત ના મારો દેર આવત તમારી. સંપા, હવે મોઢું સંભાળીને વાત કરશે. તું પણ એક બાઈ છે અને બાઈની આબરૂ હોય ને ઈ તારે જાણવાની હોય. ઈ મને ખબર છે બા, ઈ મને ખબર છે. બાઈની આબરૂ હું હોય ને ઈ બધી મને ખબર છે. જો માર તમારી વહુ ઉપર મારા દેર નજર બગાડી છે ને તો હું એની ઇજ્જત ઉતારી નાખીશ. પણ રૂપિયાની બાબતમાં તો આ સંપા છે ને હગા બાપને ના છોડે, સમજ્યા? સંપા, રૂપિયા તો અમારે તને ગણીને દેવાના છે, પણ એટલું યાદ રાખજે કે આ ઘરને તાળા ન લાગવા જોઈએ. કારણ કે તે જ હમણાં કીધું કે બાયુની આબરૂ હું હોય ને એ મને ખબર છે, તો તું અમને રસ્તે રઝળતા કરી દઈશ તો અમારી આબરૂ ત્યાં હસવાની છે. ખેતરમાં છે ને ઝૂંપડા બાંધીને રહેતા શીખી જાવ. જો કોઈના રૂપિયા લેવાની તેવડ હોય ને તો દેવાની તેવડ હોવી જોઈએ, બાકી રૂપિયા લેવાય જ નહીં. ચંપાબેન, અમારે રૂપિયા નો દેવા હોત ને તો અમે મોઢે જ ના પાડી દીધી હોત કે તમારા ભાઈ ગયા ને એની હારે બધો વ્યવહાર વહી ગયો. પણ અમે સહીએ ખાનદાની, અત્યારે અમારી પાસે નથી એટલે અમે તમને ના પાડીએ છીએ. આવશે ને એટલે અમે તમારા મોઢા ઉપર મારી દેવું. એ મોઢા પર મારવાની જરૂર નથી. તમારી હેસિયત શું છે કે તમે મને મોઢા પર મારો? આ સેલી ને પહેલી વાર આવીને કઈ કહીશું તમારે રૂપિયા દેવા હોય તો દેજો, નહીતર થોડા દાડામાં તમારી ડેલીએ તાળા વાગી જશે, સમજી ગયા? સંપા, આટલું બધું ગુમાન ન કર રૂપિયાનું. અરે રાવણે નથી ટકી શક્યો તો આપણે બધા કોણ? એટલે બા મને કહેવતો સંભળાવાની રેવા દ્યો. આ કળિયુગ છે, સમજી ગયા તમે? આ કળિયુગ છે ને કળિયુગના જમાનામાં જેની પાસે નાણા હોય ને એ જ નાથા લાલ, સમજી ગયા? બા, તમે કોને સમજાવો છો? જેના ઘરવાળાનું પાણી આની પાસે નથી હાલતું એને સમજાવો છો તમે? સાચી વાત છે હો. અને તું તારા જે રૂપના લટકા બટકા બતાવતી હોઈશ ને તો એ બંધ કરી દેજે. તને લાગે છે મારા ઘરવાળાનું નથી હાલતું, તે વાંધો નહીં, મારું હાલે છે ને એટલું બહુ છે, સમજી ગઈ ને? બહુ ટણી કર્યા વગર ને નાકવાડી હોય ને તો મારા ઘરે આવીને રૂપિયા દઈ જજે. હા, એક મોઢે તો એવું કહેશે કે હું બાયુનું સન્માન કરું છું, હા, અને આવા ખરાબ શબ્દ બાયુ માણસને કહેતા એકવાર એના મોઢામાં શરમ નથી. હા. અરે જે એના ધણીને નામત કહી શકતી હોય, જે એના દેરને નામત કહી શકતી હોય, એને માટે બીજા માણા હું કામના ને હું નામના, એટલો તો વિચાર કર. બા, અને પાછી હેસિયતની વાત કરે છે. આપણી હેસિયત તો એટલી સારી છે કે આપણે શરીર વેચીને રૂપિયા એના મોઢા ઉપર મારી શકતા હતા, પણ આપણે એ નથી કર્યું. કારણ કે મેં કીધું એમ, મારો ધણી ભલે મારી હારે નથી પણ બધી રીતના મારી હારે છે. સાચી વાત છે. અને પાછી કહે છે એ રૂપના લટકા અને મટકા એને અદેખાઈ કેટલી છે, કેવું કેવું કહીને ગઈ. એ આવી હોય ને ત્યાં એના ઘરવાળા છે ને ના મળદો જોઈ. સાચી જ વાત છે. બા, હવે એ બધી વાત જવા દો. તમે છે ને આ ઝાડુ કાઢો, હું અંદર જઈને રસોઈની તૈયારી કરું છું. હા બેટા, પછી આપણે વિચારીએ કે આપણે શું કરવાનું છે. જા. હે ભગવાન, હે રામ. આનું છે ને કંઈક તો કરવું જ પડશે. અત્યાર સુધી તેના વર આવતા હતા, એનો દેર આવતો હતો, હવે તો એ ઘર ભાળી ગઈ છે ને એટલે એ છે ને હવે એ હેરાન તો કરવાની જ છે. પણ એ પેલા મારો ભગવાન ઠાકર કોઈક તો એવો લાવી દે, આના મોઢે હું પૈસા મારી દઉં. હવે અમારા બેવની મા દીકરીની આબરૂ તારા હાથમાં છે. એ લૂંટવી હોય તો તું લૂંટશે ને હાસવી હોય ને તું હાસવશે, પણ યાદ રાખજે તું અમારી આબરૂ નહીં હવે હારી રહેવા દે ને તો લોકો તારા પર વિશ્વાસ કરવાનું છોડી દે. એટલે બસ અમે બે જણા હવે તારે ભરોએ છીએ. મને ખબર છે તું કાંઈક તો કરીશ. કોણ ચાલે ક્યારે એ દિવસ આવશે એ હું મારી શાંતિ ચટણી રોટલો ખાઈને બેહી રહેવું, પણ આવા માથે ભાગો આવે ને તો મરવા કરતા વધારે લાગે છે.
સાંભળો છો એ ધનજીભાઈ? શું થયું છે? બંને જણા શું આરામ ફરમાવતા હતા. પણ છે હું કે બૂમા બૂમ કરેશ? ઈ તમારા નાના ભાઈને પૂછો. આજે હું ગંગાબા ને પેલી શાંતિડીના ઘરે ગઈ હતી રૂપિયા લેવા માટે. ત્યારે પેલી ગંગા અને શાંતિએ જે મારું અપમાન કર્યું છે ને એને હું છે ને જીવનભર નહીં ભૂલું. તમને ખબર છે આ તમારો નાનો નાલાયક ભાઈ એને ઓલી શાંતિડી પર નજર બગાડી હતી. શું વાત કરે છે તું? હું વાત કરે છે? અમે બે સાથે જ હતા. ઈ પૂછો કે જ્યારે પૂડા લેવા ગઈ હતી ત્યારે એને એની પર નજર બગાડી હતી કે નહોતી બગાડી? ધનજી આ શું વાત કરે છે? આ સાચી વાત છે? બસ ભાભી બસ હવે. તમને ખબર છે આજે 5 વર્ષથી હું બાયુ વગરનો માણસ છું. આજે 5 વર્ષ થઈ ગયા હું એકલો જીવન જીવું છું. તમે કોઈની વિચાર્યું છે મારું? એકલા પૈસાના લાલચમાં તમે આખા ગામમાં અમે આ ઘરના મરદને ના મરદ બનાવી દીધા છે. તે ના મરદ જ કહેવાય ને દેર મારી આગળ છે ને ઊંચા અવાજે બોલતા પહેલા 10 વાર વિચાર તો બસ ભાભી હવે મારા ત્યાં તમારું નહીં સંભળાય. અને હા ભાઈ હું તમને કહી દઉં છું આ માલ મિલકત તો ભાગ મને આપી દો. મારે આ ઘરમાં નથી રહેવું. હું પર મારું જીવન જીવવા માંગુ છું. પૈસો કરીને તમે મારું વિચાર્યું છે કોઈ દી? આજે 5 વર્ષ થઈ ગયા છે. હું કાંઈ નથી બોલતો એનો મતલબ એ નથી કે હું કઈ જાણતો નથી. પણ બસ તમે કીધું એ બધું કર્યું છે. વાડીએ ગયો, ઘરના કામ કર્યા, ઉઘરાણી કરી. હવે તો હું કહું છું તમારે મારી પાસે. બસ ભાભી. એ ધનજીભાઈ તમારા પાપને ઢાંકવા માટે ઊંચો અવાજ કરીને મારી સામે નહીં બોલવાનું. હું મારો પાપ નથી ઢાંકવા માંગતો. પણ મારા બાપની મિલકત મને જોઈએ છે. મને આ ઘરમાં ભાગ જોઈએ. મને આ ઘરમાં નથી રહેવું. અને આ મોટા ભાઈ બસ તમારું માન સન્માન બહુ રાખ્યું છે અને ગામમાં તમારું માન સન્માન આપ્યું છે મેં. પણ હવે મને તમારું માન સન્માન નથી જોઈતું. અને હા ભાભી હવે તમે વચ્ચે બોલશો ને તો મારાથી ઉપર હવે કોઈ નહીં આવી શકે. સમજી લેજો. 5 વર્ષથી તમારી બાયડી તમારું ઘર છોડીને ગઈ એમાં મારો કે તમારા ભાઈનો વાંક ન સમજી ગયા. અને બીજી વાત સાંભળી લેજો. મારી વાત ધ્યાનથી સાંભળી લેજો. તમારામાં જ કોઈ ખોટ હશે જે તમારી બાયડી તમને છોડીને જતી રહી. અરે તમારા લખણથી કઈ છે? તમારા લખણ એને તમે લેવા નથી દીધી ઘરમાં. પૈસો જ કર્યો છે. બીજું કઈ હું છે તમે? પણ ભાઈ તારે એટલો તો વિચાર કરવો જોઈએ ને કે આપણે તારી બાયડીને લેવા જવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. ગામમાં કોઈની બેન દીકરી પર નજર બગાડી અને આપણા ઘરની એક તો બદનામી હતી કે આપણે લોકોના લોહી ચૂસીને પૈસા ભેગા કરીએ છીએ. આ તે બીજી એક બદનામી ઊભી કરી. અરે એક બદનામી બીજી બહુ પૈસો છે મારી ભાભી પાસે. એ પૈસો મારો જ છે ને. હું પૈસા એમાં જ વાપરીશ. તને પૈસાની ના નથી પાડતા ભાઈ. તારો હક છે તને આપી દેવું. પણ તે આ આબરૂ ખોઈ નાખી એનું હું. ભાઈ હવે મને આબરૂની કાંઈ પડી નથી અને મને આબરૂ વાલી નથી. બોલો તમે મને મારો ભાગ આપી લો. એ બધી વાત જવા દો ધનજીભાઈ. તમે આજે શાંતિની ઉપર નજર બગાડીને ઈ તમારો મોટામાં મોટો ગુનો છે. સમજી ગયા? મને પૈસાનું લોભ છે પણ કોઈ પર સ્ત્રી ઉપર નજર કરે ને એ પછી ભલે ને મારો દીકરો હોય હું એને નહીં છોડું. સમજી લેજો. હા તો તમે પર સ્ત્રી કહો છો ને તો તમારી દેરાણી ક્યાં છે? આજે 5 વર્ષથી તમને યાદ નથી આવતી? એ બી સ્ત્રી છે ને કોઈની? હે ભગવાન આ તમારી માએ જે જણ્યો છે ને એ ખરેખર પાગલ જ જણ્યો છે. આનામાં છે ને બુદ્ધિનો સાતો નથી. પણ ભાભી મારી વાત સાંભળી લો. અને મોટા ભાઈ હવે મારે આ ઘરમાં નથી રહેવું. હવે મને માલ મિલકતનો ભાગ આપી દો. માલ મિલકતમાં ભાગ જોઈએ છે? માલ મિલકતમાં ક્યારે આ ઘરના કોઈ કામમાં હાથ પણ વધાર્યા છે કે તમને માલ મિલકતમાં ભાગ દઈ દઈએ અને જે બાપા મૂકી ગયા છે ને એમાંથી તમારો જે ભાગ થાય એ તમને મળી જશે? અરે ભાભી તમે અમારા બાપાની વાત શું કરો છો? જેથી અમારા બાપા અહીંયા હતા ને ત્યારે અહીંયા કેટલા માણસોની લાઈન લાગતી હતી અહીંયા અને કેટલા દુખિયારા આવીને દુઃખ દૂર કરતા હતા મારા બાપા. અને આજે તમે એ જ ઘરમાં
અમને નાભર્ક બનાવી દીધા. હા, એ પૈસા તમારા. આજે 20 વર્ષથી હું તમારું કામ કરું છું. આ ઘરમાં સુખ દુઃખનો ભાગીદાર હું છું, તો કેમ એમાં મારો ભાગ નહીં હોય? હા ચંપા, મારી પર એક વાત સાંભળી લે. આજ સુધીમાં આ ડેલીની અંદર જે કઈ સંપત્તિ આવી છે, ખેતર કે બીજી કોઈ મિલકતમાં જે કઈ પ્રગતિ કરી છે, એમાં મારા ભાઈનો 50% હિસ્સો છે. અને ચંપા, તું થોડીક તો સમજવાની કોશિશ કર. જેથી આપણા બાપા વ્યવહાર કરતા હતા ને, તેથી અહીંયા દુખિયાની લાઈન બેસતી હતી અને બાપા એક એકની વાત સાંભળી અને બધાના દુઃખ દૂર કરતા હતા. અને આજે અમે બે ભાઈ ગામમાં નીકળીએ છીએ ને, તો લોકો અમને લોહી ચૂસનારા કઈ અમારી સામે આંગળીઓ સીધે છે. થોડુંક વિચારી અને તું જીવનમાં બદલાવ લાય. ચંપા, અમારી વાત સમજવાની કોશિશ કર. અરે ભાભી, જે ઘરમાં ધણી ન હોય ને એના ઘરમાં તમે માંગવા મોકલો છો પૈસા. બરાબર છે, હું પૈસા માંગવા મોકલું ધનજીભાઈ, આ નજર બગાડવા નહીં. અને જો તમે આ શાંતાની માફી માંગી લેજો, બાકી મારાથી ભૂંડી કોઈ બાય નહીં હોય. ને બીજી એક વાત હું તમને કહી દઉં, રૂપિયાનો વ્યાજે ધીરવો એ મારો ધંધો છે, બરાબર? અને એ ધંધામાં તમે એમ કહો છો કે મારે દયા દાખવવી, તો કઈ રીતે મારે દયા દાખવવી? અને હું લોહી પી જાઉં છું લોકોના કે તમારે ના ગામમાં ના કૂસું કરીને જીવવા જેવું નથી રાખ્યું મેં? ચંપા, તું અમને પૈસાની ઉઘરાણી કરવા મોકલેસ ને, ત્યાં અમે જોઈએ છીએ નાના નાના ફૂલડા જેવા બાળકો કપડા વગરના ફરે છે. અરે તાવડીમાં સુકા રોટલો લઈ અને બચ્ચાઓ તોડતા હોય છે, અને બૈરાઓ 5 થીંગડા પાડેલી હાડીઓ પહેરતા હોય છે. મારો જીવ કકળી જાય છે ચંપા. ભગવાને આપણને ખાવા પીવા પહેરવા ઓઢવા બધું આપ્યું છે. ખાલી આપણી ખેતીવાડીની ઉપજ લઈને તોય આપણે રાજાની જેમ જીવી શકીએ એમ છીએ. હું કામે તું આ પૈસાના લોભમાં લોકોના જીવનના શું ખરાબ કરે છે? અને એક વાત તને કહું, તને ખબર છે ભગવાને આપણને દંડ આપ્યો છે તારા પાપનો, એ તને દેખાય છે? મારો ભાઈ હા બૈરી વગરનું જીવન જીવે છે. શું ખાવાની ખોટ છે આપણે ઘરે કે એનું બૈરું ભાગી જાય? અને મોટામાં મોટી નુકસાની ભગવાને આપણને એ કરાવી કે આજે આપણા ઘરમાં એક નાનું ફૂલ પણ ન આપ્યું, એક નાનું સંતાન ન આપ્યું. તને સમજાય છે? હા, તારા પાપના લીધે. સાચી વાત છે તમારી, સાચી વાત છે. મેં હંમેશા પૈસાને જ પરમેશ્વર માન્યો. ક્યારે લોકોની લાગણી, લોકોના દુઃખ, લોકોની સ્થિતિ પરિસ્થિતિ કાંઈ જોયું જ નહીં. ચંપા માટે પૈસો એટલે પરમેશ્વર. ના એને એની ધણીની કદર કરી, ના દિયરની કરી, ના એની દેરાણીની કરી. એના માટે એના ઘરના સદસ્યો એટલે કીડા મંકોડા હતા. એ જેમ આંગળી પર નચવે એમ નાચ્યા કરે. ગામના લોકો ઉપર ત્રાસ ગુજારે, લોકોનું પચાવી લે, આ જ એની નીતિ હતી. પણ આજે તમે મને જે શબ્દ કીધા ને કે ભગવાને મને વાંજણી રાખી, એ મારા માટે મોટામાં મોટી સજા છે. કારણ કે ભગવાન પણ સંતાન એવાના ઘરે દે છે જેના દિલ મોટા હોય. અને આ ચંપા માટે તો પૈસો જ પરમેશ્વર હતો. બસ ચંપા, તને ખરા દિલથી પસ્તાવો થયો ને, એ પણ ભગવાનની મહેરબાની જ હશે. ચંપા, તને ખરેખર જો પસ્તાવો થયો હોય ને, તો મારી એક વાત તમે બે માનશો? બોલો. આપણે ગંગાબેનને ઘરે જઈએ અને ગંગાબેનની અને શાંતિની માફી માંગીએ. આપણી ભૂલ છે, એના માટે આપણો પ્રચાતાપ સાચો ત્યારે જ ગણાય. અને ચંપા, આપણે ગરીબ ઘરને બીજું તો કાંઈ ન આપી શકીએ,
પણ એનું દેવું તો માફ કરી શકીએ ને ભાઈ. તમે ગંગા ડોસીની વાત કરો છો? અરે ગંગા ડોસી નહીં, મેં જેને ગામમાં રૂપિયા આપ્યા છે ને એ બધાનું કરજ માફ. આજથી સંપા માટે રૂપિયો એટલે ધૂળ બરાબર. અને તમે કીધું ને કે ગંગા ડોસીને ત્યાં જઈને માફી માંગતા આવીએ તો માંગવી જ પડશે, કારણ કે મારી આમાં સૌથી મોટી ભૂલ છે, સમજ્યા તમે? મેં તમને બંનેને મોકલ્યા ધણી વગરના ઘરમાં અને હું જાતે જઈને એમનું બહુ અપમાન કરી આવી. હું સૌથી મોટી પાપની ભાગીદાર છું, પણ હવે મારી આંખો ઉગડી ગઈ છે. હાલો ચંપા, તું જીવ ટૂંકો ના કર. અને ભાઈ, હાલો આપણે ગંગાબાની પાસે જઈ એમની ખરા દિલથી માફી માંગીએ અને એમનું દેવું પણ માફ કરી દઈએ. ભગવાન આપણને ઘણું બધું આપશે. સાચી વાત છે. હાલો ભાઈ, હાલ ચંપા. કેમ બટા અત્યારે અચાનક અહીં આવ્યા? હું બા, મને તો તમારા ઉપર વિશ્વાસ જ નથી રહ્યો. તમે મને અજાણ્યો ગણ્યો ને, તમે મને દીકરો નથી ગણ્યો. અરે બેટા, આવું કેમ બોલો છો? મારાથી અને બાથી એવી તે હું ભૂલ થઈ ગઈ? તમને તો ઠીક, પણ મને દીકરી નથી ગણતા. નહીંતર એ મને વાત તો કીધી હોત. પણ તમે આ નથી સારું કર્યું, ખોટું કર્યું છે અમારાથી વાત છુપાવીને. અમે કાંઈ ન છુપાયું તમારાથી. અને છે ને, જે વાત હતી ને અમારી મા દીકરી વચ્ચે હોય એ બધી કાંઈ દીકરીને ને જમાઈને ન કહેવાની હોય. અને હું તમે તે પારકો ગણ્યો. અરે બા, તમે મને પારકો નો ગણ્યો હોત ને ઘરનો ગણ્યો હોત તો આ તમારી જે વાત છે 2 લાખ રૂપિયાની, એ મને ન કીધી હોત. તમને એમ કે આ લોકોને ખબર નહીં પડે, પણ અમને બધી ખબર પડી ગઈ છે. બટા, અમે કયા મોઢે કહી કે તારા બાપુએ તારા લગ્ન વખતે મંજી શેઠ પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા અને અમે જમાઈ પાસે માગી? એ હારા લાગે? એ આપણી ખાનદાની થોડી છે બટા. માગવાની વાત નથી બા, પણ ખાલી તમારે એકવાર તો કેવું તું અમને. આ તો અમને એમ કે મા દીકરી બે દુખી થાય, તમને હારો ક્યાં દુખી કરવા? બા, એ તો ભલું થાય મારા ઓલા મિત્રનું કે એણે મંજી શેઠને તમારે ત્યાં પૈસા માંગવા આવતા જોયા, નકર આ વાતની તો મને ખબર જ ન પડત. અને બા, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ 2 લાખ છે ને એ હું ગમે તે કરીને તમને આપી દઈશ, ને 1 લાખ રૂપિયા તો મારી પાસે છે જ. અરે જમાઈ, તમારા રૂપિયા લઈને અમે કયો ભવે છૂટી? અમારે તમારી ફૂટી કોડીએ નથી જોતી હો. અરે પણ હું એમ ક્યાં કહું છું કે હું તમને આમને આપી દઈશ. એવું થાય તો પછી મને પાછા આપી દેજો તમે. બા, તમે સમજાવો ને. આ કુમાર છે ને જીદે ચડ્યા છે. કાંઈ વાંધો નહીં બટા, એ તે દી આવ્યા હતા ત્યારે એણે જ કીધેલું ને કે હવે મને જમાય નહીં, મને તમારો દીકરો બાંધશો તો આપણે ઉસીના માનીને લેવું અને પાછા આપણે ધીરે ધીરે કરીને આપી દેવું. આપણા બેવની આબરૂ તો બસી જાય. એ ઓલી સંપા કેવી થઈને આવી હતી આયા અને કેવું બોલી ગઈ. અને બટા, ત્યારે જ મેં મારા ઠાકરને કીધું તું કે હવે તારે ભરોએ છીએ, બસ હવે તું જ કાંઈક રસ્તો કાઢશે. અને એ જો ભગવાને જ તારા હૈયે વૈસા અને આ મોકલી દીધો. બાકી તો આમાંથી અમને ક્યાંય આરો વારો મળે એમ જ નહોતું. જમાઈ, રૂપિયા તો અમે એક જ શરતે લેવું. એ કઈ શરત છે વળી? અમે તમારી પાસેથી પૈસા લઈએ જ ને, એ તમારા બાને અને બાપુને જણાવી દેજો. ભવિષ્યમાં મારી દીકરીને સાંભળવાનું ન રહે. અને હા, બીજી શરત એ છે કે જ્યારે અમારી પાસે રૂપિયાની સગવડ થાય ત્યારે તમારે પાછા લઈ લેવા પડશે. જો મંજૂર હોય તો જ અમને આ તમારી વાત મંજૂર છે, નતર નહીં. હા બા, કાંઈ વાંધો નહીં. તમારી પાસે જ્યારે થાય ને ત્યારે મને આપી દેજો, પણ અત્યારે જ્યાં તમારી ઉપર મુસીબત આવી છે ને એનું નિરાકરણ કરીએ આપણે, બીજું શું. હા બટા, એ તારા માવતરને અંધારામાં રાખીને અમારે કાંઈ નથી કરવું. ને બા, આ મુસીબત તમારા માથે જે આવી છે ને એ પૂરી થાય ને એટલે તમારે બંને અમારી સાથે અમારી ઘરે આવવાનું છે. ના બટા, બટા, અમારામાં તો દીકરીના ઘરનું પાણી એ ન પીવે. એ તમે આ કીધું ને એટલે અમને એવું જ લાગ્યું કે અમે તમારા ઘરે છે. એ અમે અમારું તો છે ને રળી ખાવું. એની ચિંતા ન કરો, એની ઉપાધિ ન કરો. આ તમે જે અમને આટલી મદદ કરો છો ને, બસ એ જ અમારા માટે બધું છે બટા. નહીં બા,
હું તમને અહીંયા નહીં રહેવા દઉં હવે. અને તમે છે ને ગમે ત્યાંથી પૈસાનું કરો, આપણે મંજીભાઈને આપી દઈએ એટલે બધી માથાકૂટ જ પતે. મીરા બટા, હું અને બા જો તમારા ઘરે આવશું ને તો તારા બાપુના હાથમાં ને ક્યારેય શાંતિ નહીં મળે. એ દીકરીના ઘરનું પાણી એ નહોતા પીતા, એટલે અમને અમારી પરિસ્થિતિ ઉપર છોડી દો. અમે મા દીકરી બે ખુશ જ છે. અમારી ઉપર એક આ આફત આવી છે ને, બસ એમાં તમે આટલો આધાર આપો છો ને એટલું બસ છે. બા છે ને નહીં માને આપણી વાત, કાંઈ વાંધો નહીં. આપણે છે ને 2 દિવસે ને 2 દિવસે આટો મારતા રહીશું. હા, એ વાત તારી સાચી છે મીરા. આપણે 2 દિવસે ને 2 દિવસે અહીંયા આટો મારવા જરૂરથી આવીશું. હા બેટા, એ અમે આ ખેતીમાંથી છે ને પેટ્યું તો રળી લઈએ છે. એટલે અમને બેવને એનું તો કઈ ઉપાધિ નથી. બસ આ એક આવ્યું છે ને પતિ જાય એટલે ગંગ નાયા. બા ઈ છે ને આપણે આજે જ પતાવી દેશું. તમે છે ને ગમે ત્યાંથી પૈસાનું સેટિંગ કરી લો. અરે એ મને એ માટે તો હું તમને કહું છું કે મને પહેલાં કીધું હોત ને તો હું ગમે ત્યાંથી એડજસ્ટ કરી આપીશ. ને હજી પણ હું એક ફોન કરું ને તો મારા 1000 મિત્રો છે કે જે મને પૈસા આપે એમ છે. અમને એટલું ખરાબ લાગે છે કે જમાઈ પાસેથી અમારે ઉસીના લેવા પડે છે. અને બા તમે મને જમાઈ માનવાનું હવે છોડો. તમે મને દીકરો માનો, દીકરો. અને એક દીકરા પાસે પૈસા લેતા બાને થોડું આમ કરવાનું હોય. મને ખબર છે કે દીકરાની તો ફરજ હોય જ છે માવતરને હાસવાની, પણ જ્યારે સમય દીકરો થઈને આવે છે ને ત્યારે અમારે કંઈક લક્ષ્મણ રેખા જેવું હોય છે બટા. બાકી દુનિયા તો હું કે જો હાવ વહુ કંઈ કરી ન શકી એટલે સમયનો આશરો લીધો. બા, આ દુનિયા છે. આપણે હારા થઈને રહીએ ને તોય વાતું કરે છે, અને કદાચ ખરાબ થઈને રહીને તોય વાતું કરે છે. સતી સીતા માતા હતા ને એની ઉપર આંગળી ચિંતાણી હતી, અને મરદ વગરના ઘરમાં કદાચ પોતાના દીકરાની મદદ લેવી પડે ને તો એ મદદ ન કહેવાય. અને બા આ ગોળાના મોઢે ગવણા બંધાય, આ લોકોને મોઢે થોડા ગવણા બંધવા જાય. આ સમાજ તો વાતું કરવાનો જ. મને બધી ખબર છે બટા, બધું જાણું છું. બા, બસ આજ તો મને મારો ઠાકર મારો દીકરો થઈને આવ્યો છે, બીજું કાંઈ નહીં. તો સારું બા, હવે હું નીકળું અને પૈસાની જોગવાઈ કરીને પછી આવું છું. ભલે. હા બટા. મીરા તું અહીંયા જ રહેજે, હું હમણાં જ આવું છું. હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી જય શ્રી કૃષ્ણ બેટા. બા તમારે છે ને હવે કાંઈ બોલવાનું નથી. ચૂપચાપ પૈસા આપે ને એ લઈ અને આપી દેવાના છે. હે ભગવાન, હસું કહું તે નરસૈયાની ઊંડી સ્વીકારી, એમાં ગંગાની ઊંડી એ તે સ્વીકારી છે. મારો જમાઈ થઈને આવ્યો અને તે જ મારો બેડો પાર કર્યો. બસ બા, બસ હિંમત રાખો. હાલો હું તમારી હાટું સા મૂકું. હા બા રોવામાં આવે. હાલ બટ. હે ભગવાન, આવો સમય હવને દેશે કે આવી આખરી ઘડીએ એની પડખે ઊભો રહી. બીજું તો હું શું કહું. ગંગાબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ મંજીભાઈ, આજે તો અમે તમારા બધા પૈસા દઈ જ દેવાના હતા, તો પાછું કેમ તમે ઉઘરાણી કરવા આવ્યા? બા, અમે આજે ઉઘરાણી કરવા નથી આવ્યા. હા બા, અમે આજે ઉઘરાણી કરવા નથી આવ્યા. તો આજે અમારી થઈ ગયેલી ભૂલની માફી માંગવા આવ્યા છીએ. ભૂલ? હા હા બા, તમે મોટો જીવ રાખીને અમને માફ કરી દેજો. ધનજીભાઈ, મંજીભાઈ અને ભાભી આવ્યા એ તો એકવાર સમજાયું,
પણ તમને મારા ઉમરા ચડતા પહેલા જરાય શરમ ન આવી? અને હા ચંપાબેન, તમારા મોઢામાં આ માફી નામનો શબ્દ સાંભળીને જ મને ને બાને તો ચક્કર આવે છે. નવાઈ તો લાગે ને, કારણ કે જેને હંમેશા પૈસા સિવાયની વાત જ ના કરી હોય એના મોઢે માફી શબ્દ નવાઈ લાગે. પણ એક વસ્તુ હું જરૂરથી કહીશ કે મારી ઉપર જે પૈસાની લાલચનો પડદો હતો ને એ મારા ધણીએ હટાવી નાખ્યો છે. હા બેન, ભગવાનની દયાથી એની નજરમાં પૈસો પૈસો જ હતો ને. મારી એક બે વાત એવી સાંભળીને તો એના મનનો મેલ ધોવાઈ ગયો અને એને સાચી વસ્તુ સમજાઈ ગઈ. અમારા અહોભાગ્ય હશે. આ હું શું સાંભળું છું? હા બા, ખરેખર હવે મને રૂપિયો નથી જોઈતો. ના ચંપાબેન, રૂપિયા તો તમારે લેવા જ પડશે. જમાઈ ગામમાં ગયા છે, એમના એક બે મિત્રને ત્યાં રૂપિયા લઈને આવતા જ હશે. એટલે અમારે એવો કોઈ બોજ તમારો અમારા માથા ઉપર નથી રાખવો. અને વ્યવહાર છે, વ્યવહાર તો અમે કરીને જ રહીશું ચંપાબેન, કારણ કે અમારે ગામમાં મોઢું બતાવવાનું છે. વાત સાચી છે બા કે વ્યવહાર હાસવવો પડે, પણ પોતાના પેટ બાળીને વ્યવહાર ના હસવાય. અને હું મૂરખ તો તમારા બધાનું લોહી પીતી હતી. હું તો માણસાઈ ભૂલી ગઈ હતી કે માણને માણથી પ્રેમ હોવો જોઈએ. અને હું તો આ કાગળમાં પ્રેમ હોતી હતી. કાંઈ વાંધો નહીં ચંપાબેન, વહેલી તકે તમને અને ધનજીભાઈને બુદ્ધિ ભગવાને સુજાડી દીધી એ જ અમારી માટે તો બહુ છે. પણ ધનજીભાઈ, એક વાત તો હું તમને કહીશ જ કે ક્યારેય મારા જેવી અબળા કે વિધવા સ્ત્રી ઉપર નજર નહીં બગાડતા, કારણ કે એના ધણીના મર્યા પછી એનો આધાર ખાલી ને ખાલી એનો ઉપરવાળો ઠાકર જ હોય છે. સાચી વાત છે શાંતિબેન, હું એ વાતમાં તો તમારી સાથે સહેમત છું. કારણ કે જેના માથે ધણી ના હોય ને એ કેવી રીતે એનું જીવન જીવતી હોય ને એનું મન જ જાણતું હોય છે. અને હું એક સ્ત્રી થઈને પણ છે ને તારું દુઃખ ન સમજી શકી. મને આજે પણ એ વાતનું દુઃખ છે અને હંમેશા રહેશે. પણ હું તારી સામે હાથ જોડીને તને કહીશું કે મને માફ કરી દે, મને નથી જોઈતા તારા પૈસા. ના 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 ચંપાબેન, મેં તમને બધાને ક્યારના માફ કરી દીધા છે. પણ તમે મને તમારી નાની બેન માનતા હોય ને તો રૂપિયા લઈ લેજો. મારે મારી માથે કે મારા બા માથે ગરજ નથી રાખવું. એ બેન કાંઈ કરજ નહીં હોય. મારે હવે કરજ શબ્દ જ નથી જોઈતો. મેં કોઈને કાંઈ દીધું નથી ને મારે કોઈની પાસેથી લેવું નથી. સંપા, આ તો તારું મોટું મન છે કે તું ના પાડેસ કે પૈસા નથી જોતા. પણ બેટા, તું વ્યાજ ન લેતી, પણ મારો દીકરો જે મુદ્દલ લઈ ગયો છે ને એ આજે તું સ્વીકારી લે તો જ અમે પણ આ કરજમાંથી મુક્ત થશું. હું અને બા બે તમને હાથ જોડીને વિનંતી કરીએ ચંપાબેન, માની જાઓ. એ મારે નથી જોઈતા શાંતિબેન, ગંગાબા, મને પૈસા નથી જોઈતા. હવે છે ને મને મારા ગામમાં નફરત કરતા માનવીઓ પ્રેમ કરે ને ઈ જોઈએ છે. અમારા બેવના મન તો ક્યારના સોખા થઈ ગયા છે. બસ તું મારી દીકરીને આણે તને બેન માનીને બીજું અમારે હું જોઈ. જો જમાઈ આવી ગયા. આવો બેટા આવો. અરે તમે લોકો પાછા અહીંયા આવી ગયા? નહીં જમાઈ નહીં. અલ્યો બા પૈસા અને આપી દો આ લોકોને. અને તમે લોકો પણ કાન ખોલીને સાંભળી લેજો કે આ પૈસા લઈને તમે જતા રહો અને બીજી વાર આ ડેલામાં દેખાતા નહીં. જમાઈ, તમે ખોટું સમજો છો. એ લોકોને એની ભૂલનું ભાન થઈ ગયું છે, પણ રૂપિયા તો આપણે આપી દેવાશે.
આપી દો બા. મંજીભાઈ, વ્યાજ તો નહીં કરી શકીએ, પણ આ મુદ્દલ તમે સ્વીકારી લ્યો. નહીં બા, લઈ લો ભાઈ, અમારે કરજદાર નથી રહેવું ને નથી થવું. લ્યો, એવું હોય તો તમે ક્યાંક દાન કરી દેજો, પણ અમારે કરજદાર નથી થવું. ભાભી, આ પૈસા તમે સ્વીકારી લ્યો. ધનજીભાઈ, આ તમે હું બોલો છો? લે બેટા, બેન, આ પૈસા એક ભાઈ તરીકે હું કાપડામાં તમને આપું છું. અને આજથી તમે મારા બેન છો, એટલે આ પૈસા હવે તમે સ્વીકારી લ્યો. સ્વીકારી લો. હા બેન, સ્વીકારી લો. હવે તમને એ ભાઈ બનીને આપે છે તો તમારે એને ભાઈ તરીકે પણ સ્વીકારવો પડે અને બેટા. એનું કાપડું પણ સ્વીકારવું પડે. બેટા, એક બેનને એનો ભાઈ કાપડું આપે ને તો એ ના ન કહેવાય. લઈ લે મારા દીકરા. અરે હા, આજથી તમે મારા બેન છો. આજથી હું કોઈ સ્ત્રી પર નજર નહીં બગાડીશ. અને હા, તમને હવે પછી હું કોઈ તકલીફ પણ નહીં આપું. અરે ધનજીભાઈ, મેં મારા સગા ભાઈનું મોઢું તો નથી જોયું, પણ આજે ભગવાને મને બે ભાઈ અને ભાભી આપી દીધા. ભગવાનનો આભાર માનું ને એટલો ઓછો છે. અને બની બેન, શકે હવે તું કોઈ દિવસ જીવ ટૂંકો નહીં કરતી અને જેથી દુઃખ તારી ડેલીમાં ડોકું કરે ને એથી આ ભાઈની ડેલી હવે આવજે. સાચી વાત છે બા. અમારી થઈ ગયેલી ભૂલની માફી અપાય તો આપી દેજો. બેટા, તારા આંખના આંસુ જ અને એ તે પસ્તાવાના. એનાથી મોટી માફી આપનાર હું કોણ? અને ધનજીભાઈ, ત્યાં ધર્મની બેન માની છે ને, હવે દહર બળવે આ બેન તારી રાહ જોશે. રાખડી બંધાવશે વીરા, તારી બેન પાસે તું રાખડી બંધાવશે. હા હા બા, હું જરૂર આવીશ. બા, એક નહીં બબ્બે ભાઈ આવશે મારી બેનની પાસે રાખડી બંધાવવા. અને આ બેન દહર બળવે તમારા બેવની રાહ જોશે. ભલે બેન, અમને વિદાય આપો. આજ ભગવાને અવસર આપ્યો છે, અમને એક નવી બેન આપી છે. ભલે ભાઈ. આવજો શાંતિ, આવજો ગંગાબા. ના જય શ્રી કૃષ્ણ. ના, આવજો નહીં. આજે તો બેનના ઘરે ભાઈઓ આવ્યા છે. આજે એમને ન જવાય. આજે તો લાપસીના આંધણ મેલા હે અને ભાઈઓ બેનના ઘરે જમીને જાય. હા હા બેન, આજે અમે તમારા ઘરે લાપસી ખાઈને જ જઈશું. હા, હાલો, હું લાપસીના આંધણ મૂકું છું. બે ભાઈ બે. આવ બેટા, આવ બેટા.